અરે મને રીલ્સ બનાવવા દે ને ભાઈ. અલા ભાઈ અહીં આવીને. હા બોલ, શું છે? હું ગોપાલભાઈ સવારમાં ક્યાં ઉપડ્યા? અલા ભાઈ હવારમાં ખેતર જવું પડે કે નહીં? તો ને તું હું આખો દિવસ આ ફોન લઈને બેસી રહો છો? અરે તને ના ખબર પડે આ બધી? અને તું હું આખો દી વાડજો ઢોર ને ચાકર ને આ બધું કરે? અરે મારી જોડે આવી જા. જો મારે તો હીરો બનવાનું છે, હીરો. પછી તો આપણો ગામમાં વટ પડે હો. હા ભાઈ, હીરો બનવું હોય ને એ તને મુબારક. એ અમારું કામ નથી હીરો બીરો બનવું. અને તું આ કેટલા વર્ષથી આ ફોન અને હીરો બનવાના ક્યાં ક્યાં જઈએ? બોમ્બે જઈ આવ્યો, હૈદરાબાદ જઈ આવ્યો, હીરો બન્યો નહીં ને? તો હવે તો લાગી જાય ધંધે. અરે ભાઈ સ્ટ્રગલ છે. હા મારી સ્ટ્રગલનો ટાઈમ છે. એક દિવસ એવો આવશે કે તું શું આખી દુનિયા મને જોશે, મારી પાસે આવશે, ઓટોગ્રાફ માંગશે. અરે આવવા દે, પછી આ બધું તું જોતો રહી જાય. અરે આમ ને આમ તો આ ઓટોગ્રાફ ના ચક્કરમાં રહે ને તો આ ઘરના દસ્તાવેજ વાડીઓ દસ્તાવેજમાં ઓટોગ્રાફ કરવા પડે, વેચવા પડે આ જીવા માટે. અરે વેસી નાખે કે જે કરે ઈ. મારે આ બધું હું કામનું? ના ના, આ મારા દાદા કામ કરતા, મારા બાપા કરતા, બધું મારે આવું જ કરવાનું? ના ના હો, મારે તો છે ને સ્ટાર બનવું છે, સ્ટાર. તમે પછી જુઓ. 5-7 વર્ષથી તું આ કરે છે, આમાં કઈ થયું નથી ને? તો હવે આ કઈ આ ખેતીવાડી નું કરાય, સમજી ગયો? અરે કાલ ઉઠી તાર લગ્ન કરાવવો પડે તો શું કરું? એ ભાઈ આ લગન બગન છે ને હમણાં નથી કરવાની હો. હમણાં તો મારે છે ને પેલા હું સ્ટાર બની જાઉં, બંગલો, ગાડી અને લોકોની ભીડ, આ બધું જોઈ જોઈને પછી હું લગ્ન કરીશ હો. આપણે લગ્ન બગન નો વિચાર નથી. આ બે ના ચક્કરમાં છે ને તું તારી જિંદગી બરબાદ કરો છો. 28 વર્ષનો થઈ ગયો છો, હવે 2 વર્ષ પછી છોકરી નહીં આપે લગ્ન માટે, સમજો? અરે મોટા ભાઈ, એકવાર મને હીરો બનવા દ્યો, પછી જોવો છોકરીઓની લાયન લાગે, લાયન. એ બધું છોડ. હવે છોકરીઓ લાઈન ના ચક્કરમાં ક્યાંક તારે આ લાઈનમાં ન બેવું પડે ભિખારીઓની, એ ધ્યાન રાખજે. હાલ મને જવા દે. હે ભાઈ, આ ટ્રેક્ટર લઈને આવો છે, મને એક રીલ્સ મસ્ત બનાવવા દે હાલ. પછી જો રેલ ઉપડી ગઈ ને તો રાતો રાત હું સ્ટાર બની જાય, સ્ટાર. આ રીલ ના ચક્કરમાં હું ન ઉપડી જાઉં. તું હાલ, હવે મારી રીલ બિલ કાંઈ નથી બનાવી. આને નહીં ખબર પડે, પણ એક દી આવશે હો. અરે અરે બા, છે બેટા. હા જય શ્રી કૃષ્ણ. તે સા નાસ્તો કર્યો કે નહીં? કરી લીધો બા. તમે કર્યો કે નહીં બા? અરે હું એમ કહું છું કે તમારો ચા નાસ્તો ઓસરી મૂકીને આવી હતી. હા મેં કર્યો ને મેં જોયું કે તે સા નાસ્તો કર્યો જ નથી. તું ખોટું બોલે છે. એટલે આ બધા કામ પછી કરવાના, પહેલા સા નાસ્તો કરી લેવાનો. હા બા, કરી લઉં તે હમણાં. કેમ ભૂખ્યા પેટે કોઈ કામ ન કરવાનું? એમાં આવું છે ને બા કે એટલી ભૂખ નથી મને, એટલા માટે. હા તો ખોટું કેમ બોલી? તો શું બા, હું કહું, આ મંદિર સાફ કરવાનું પડ્યું છે, હા. તો હું એમ કહું છું કે આપણે બપોરે મંદિર સાફ કરી નાખીએ. ના હવે તું આ બધું કામ કરે છે તો હું બેઠી બેઠી મંદિર સાફ કરી દઉં. હા તો એવું કરો બા, તમે મંદિર સાફ. અને સાંભળો બા, હું શું કહું છું, આપણે આ પાછળ પેલા રોપા રોપવાના હતા ને, તો એમ કહું છું કે રોપા થોડા રોપી નાખીએ. હા કઈ નહીં. હા જેમ જેમ હાથ તારો નવરો થાય ને એમ એમ કામ કરવાનું. હા તે બહુ બા, ગાય ગાય નહીં કરવાની, શાંતિથી કામ કરવાનું. ઈ ભલે બા. હા ખાવા પીવાનું ને શાંતિથી કામ કરવાનું. હા ભલે બા. અને સારું તાણે. હા ને. અને તમે ચા નાસ્તો કરી લો, હું હમણાં કરી લઉં છું. હા હા, અને પછી હે ને તો બપોરે આપણે ઓલા રોપા રોપવાના છે. હા હા સારું બા, ને. તમે તમારે જાઓ અત્યારે. અને કઈ બજાર બજાર ને કઈ બકાલું ને લાવવાનું હોય તો કેજે. એ અંધુય હું જોઈ લેવા. હા તમે તમારે જાઓ, તમે શાંતિથી રહો બા. ભલે. કેટલા હારા છે મારા હાવ. આવા હાવ બધાય ના મળે. રીસા, હું તને શું કહું? ઓલાને કંઈ સમજાવશે કે નહીં? તું આખો દી મોબાઈલમાં હું કર્યા કરે, કાંઈ સમજણ પડતી નથી હવે. હા, આ જમાનો મોબાઈલનો છે પણ એટલો બધો બી નહીં કે 24 કલાક મોબાઈલની વાહે પડી રહેવું. એ તો મને નથી સમજણ પડતી. સમજાઈને થાકી ગઈ છું કે વાડીમાં ધ્યાન આપ, આ ખેતરોમાં ધ્યાન આપ, આ મજૂરો હારે થોડી વાતચીત કરતા શીખ. પણ હંધુય બેકાર છે. કારણ કે એને કાંઈ પણ કહીએ ને તો કાંઈ માનવા જ તૈયાર નથી. એની મરજી પ્રમાણે એનું કરવું છે.
આખો દી મોબાઈલ લઈને બસ ખેતરમાં જાય તો ત્યાંય કાંઈ બનાય કરશે, ગીતો પર નાચ્યા કરશે, કાંઈ સમજ જ નથી પડતી એને કરવું શું છે. એને કે નાસવું હોય તો હરખું નાસે, આવું ન નસાય. નાસવો તો બહાર વયો જાય કે નાસવાય તો જા, એક જ કામ કરવું છે. તો તમે કેવી વાત કરો છો? આપણો એકનો એક દીકરો છે, એ જતો રહે તો કેમ હાલે? અને આમ પણ જુઓ ને ગોપાલ કેવડું બધું કામ કરે છે. હા, મોટા ભાઈ ગયા પછી મોટી ભાભીએ એને એવી રીતે સંસ્કાર આલ્યા ને એવો ઘડ્યો છે ને કે હંધુય સંભાળી લીધું છે એને. અને આપણો આ રાજ સમજવા જ તૈયાર નથી, કોઈ વાતે સમજતો નથી, પોતાની મરજી પ્રમાણેનું કરે છે. હવે આમ ને આમ કરશે ને તો કોઈ છોકરી નહીં દે. મારા ભાભીએ જે મારા ગોપાલને સંસ્કાર શીખ્યા છે ને એવા તે જો શીખ્યા હોત ને તો અત્યારે ક્યાં પૂગ્યો હોત. બોલો ગોપાલ કેટલું કામ કરે છે. જો મારી જરૂર ન પડે હું જાઉં તોય મને ના કે કાકા તમારે અહીંયા જ રહેવાનું, ખેતરે નહીં આવવાનું, તોય હું જાઉં કોઈક વાર બધું સંભાળી લે છે. સાચી વાત છે. ટ્રેક્ટરનું કામ કરી લે, ખેતરમાં નીંદણમણનું કામ કરી લે, ડાળિયાને લઈ આવે, કોઈ દી એને કામ ચીંડવું ન પડે, બધું કામ કરી લે છે. ને ઓલા ભાઈ તો હું છે ભાઈ આમ 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 ખેતરને બતાવ્યા રાખે, ગાડીને બતાવ્યા રાખે, ગેટ પર હોય ગમે ત્યાં હોય આ જ કામ કરે, ઘરના બહાર બી આ જ, ઘરમાં પણ આ જ. મેં તો કેટલી વાર કીધું છે પણ નથી માનતો. મને તો એમ લાગે છે કે હવે એને સમય જ સબક શીખવાડશે, કારણ કે એને આમાં ધ્યાન જ નથી દેવું. આટલા વીઘા આપણી જમીન છે, પંથકમાં આપણું નામ બોલાય છે, પણ આ રાજ છે ને એ આપણું નામ ડૂબાડવા બેઠો છે. કોઈ વાતે સમજતો નથી, પોતાની મરજી પ્રમાણેનું જ કરે છે. અને કંઈક કહેવા જાય ને તો તરત જ મને કહે મમ્મી હું એક દી આની અંદર છે ને એટલી કમાણી કરીને કે તમે વિચારે નહીં કરી હોય. હા, હીરો બનવું છે ને હીરો જ બનવું છે ને. ગામના પાદરે બધા વાત કરે છે, બોલો એની જ વાતો કરતા હોય. એ તારો છોકરો બહુ સારા કપડાં પહેરે, તારો છોકરો ગાડીઓ લઈને એટલો ભલો ગાડીઓ ચલાવે ને હા તે બધું કહે. પણ મારા ગોપાલનું કોઈ ના કહે. બોલો બિચારો હવાનો 7 વાગે તે ચાલ્યો જાય ખેતરે, કેટલું કામ કરે, એની તો કોઈ નોંધ જ નથી લેતું. હું શું કહું છું તમને, આ ગોપાલને કહો ને એને રોજ સવારથી વાડીએ લઈ જાય અને ત્યાં એની હારે કામ કરાવે. આ ગોપાલને કામ કરતો જોશે ને તો એનું મન રાજી રહે. પહેલાં તો આ ઢોરોને લઈને જતો સીમમાં, પણ હવે તો એ નથી કરતો. કાંઈક તો કરવું જોઈએ. એ તો ગોપાલ એને કીધું જ હોય પણ એ ન જતો હોય. એમાં ગોપાલ ન કહેવું બને જ નહીં, તો ગોપાલ વધારે ન કહે પછી એને. પણ હું શું કહું છું, એકવાર એ સમજાવશે ને તો કદાચ એને ફરક પડે. તે હું ગોપાલને વાત કરી. હવે ગોપાલને ખાલી હાથમાં મદદ કરે ને કામમાં તોય ઘણું છે. આ મોટા ભાભી એને કેટલું સમજાવે છે, કોઈની વાત નથી માનતો. કાંઈ નહીં, તમે જાઓ. હા, મુખી બાપાનો ફોન હતો. હા, એને મળવા જવાનું છે, એમ બધા ભેગા થઈ ગયા હશે. હા, લેંબુડાના લીલા પીલા પોન, હે લેંબુડા અરે કાકી તમે ક્યાં બાજુ? નેહા બહુ હું આ કઢી લીમડો લેવા આવી હતી અને આ થોડી મરચી તોડવી હતી, તો મને થયું કે લા હું આ વાડમાં જઈ આવું. મારે ઓલા રોપા છે ને તો મન થયું કે લા વાડીએ જાતી આવું. બહુ સારું કર્યું. હા, રોપા કયા પેલા ફૂલઝાડના કહેતા હતા એ રોપવાના હતા? પેલા ગુલાબ ને મોગરા નહીં. હા, શું કહું ને હા, આ તમે આવ્યા ને તે દીથી અમારે ત્યાં આ ફૂલ છોડના રોપા રોપ્યા, બાકી અમે લોકોએ કોઈ દી શાકભાજી સિવાય કોઈ રોપા નથી રોપ્યા. અરે કાકી સારું ને, આ ભગવાનને ચડાવવાના આ ફૂલ, પછી આ ગજરો બનાવો, અને મને તો બહુ જ ગમે ગજરો. સાચું કહું ને, ખબર છે તમને આ ફૂલ છોડ બહુ ગમે છે. અને હું શું કહું છું કે આપણે આ પાછળનો વાડ છે ને એ હરખો કરી નાખીએ. આ કેદુની વિચારું શું કે આ બધું સાફ કરાવી નાખું, પણ આ મજૂર જો ને ખેતરમાંથી નવરા પડે તો આપણે કાંઈક કરાવીએ ને. સાચી વાત. આ કાકી હું કહું, આ જો ને આ કૂવામાં કેવું પડ્યું છે, હું એમ કહું છું કે કોઈ ધ્યાન જ નહીં દેતું અહીંયા. બોલો પણ કેમ ધ્યાન દેવાય, તું જ કે ને, મને તો કાંઈ સમજાતું નથી. આ ગોપાલ બિચારો એકલો ક્યાં દોડે. આ ગોપાલ છે તે હંધુય હસવાય છે, એ ન હોત તો શું થાત, મને તો એ વિચાર આવે છે. સાચી વાત. આ રાજભાઈ છે એ તો કંઈ એમ કરતા નહીં, ધ્યાન જ નહીં દેતા, તો હવે માથી કંઈ કહેવાય નહીં ને કાકી પાછું. ના એમ નથી, એ વાત તારી હાસી છે કે રાજ ધ્યાન નથી દેતો, પણ હું કહું છું તમને, તમે માનો કે ન માનો, આ રાજના લગ્ન કરાવી દઈએ તો કેમ?
કાકી વાત તો તમારી હાસી કે લગ્ન તો રાજભાઈને કરાવી દઈએ, પણ એમાં એવું છે ને કે તમે પેલી વાત નાખવાની કીધી હતી મને, તો વાત તો મેં નાખી, પણ એ લોકો એવું કહે છે કે છોકરો કંઈ કમાતો ધમાતો નથી, અને પાછી વાતો એવી ફેલાઈ છે કે આ રાજભાઈ મોબાઈલ લઈને આખો દી પેલું હું બનાવ્યા રાખે છે, પેલું વિડિયા. હા વિડિયા બનાવ્યા રાખે છે, અને પાછા એવું કહે છે કે ભલા હીરો બનવાનું કંઈ ભૂત વળગ્યું છે એમને. તો હું એમ કહું છું કે પછી ના પાડે છે એ લોકો, હવે જોઈએ તો એ ફરી એક વખત હું વાત કરી જોવા. હું કહું છું આ નેહા બહુ તમારા ફઈની દીકરી નથી પેલી કાજલ, હા એની હારે વાત ચલાવો ને. કાકી કેવું છે તો ચલાવી જોવા, પણ હું એવું કહું છું કે આ રાજભાઈને થોડા સુધારો ને. આ રાજભાઈને કોણ કે થોડા કામકાજ કરવા માંડે. આ કશે વાત નાખવું હોય ને તો પછી આ તાથી ના ન આવે પછી. એ વાત તો તમારી સાચી છે. અમે તો સમજાઈને થાક્યા. જો આ તારા કાકાજી ચિંત્યામાં રહેશે કે આ હંધુય કેમ પાર પડશે, કારણ કે રાજ એકનો બે નથી થતો. એને સમજાવીને થાક્યા. આ ગોપાલ રોજ એને સમજાવે છે કે જો ભાઈ તારે છે ને આ બધું છોડી અને આ ખેતરના કામમાં ધ્યાન દેવું પડે. પણ કોઈ પણ કહે ને તો એને કહે ને આપણી આટલા બધી વીઘા જમીન છે, ખોરડું સારું છે, અને પાછું આમ કાંઈ કોઈ છોડીને તકલીફ નહીં પડે. હા પરણી જાય ને તો મને લાગે ઠરીઠામ થઈ જાય. કાકી વાત હાસી, પણ ઠરીઠામ થઈ જાય, પણ આ વાત નાખવા જઈએ ને તો આપણને શરમ આવે. એમાં શું છે ને આ રાજભાઈ વિશે આમ તેમ બોલે ને તો પાછું સારું નહીં લાગે ને અમને કે એ તો હીરો થઈને ટીપ ટોપ થઈને ફેરે રાખે છે. ને હું એમ કહું છું કે સોરીને લાયા પછી પાછા એ લોકો એવું કે સામેવાળા હા સોરીને લઈ ગયા પછી એમણે કશું ના કર્યું તો પછી શું કરવું? અમારી સોરી તો દુઃખી, મા બાપ છે ત્યાં સુધી. પછી આ તો મને તે દી પેલા માંગુ લઈને ગઈ ને તો એ લોકો એવું જ કીધું મને કે તારા કાકા કાકી છે ત્યાં સુધી, અને પછી કાલ ઉઠીને કંઈ થઈ ગયું તો આ રાજ કેમ કરીને હાસવે કે. એ વાત તો સાચી છે. કોઈને છોડી દેવી હોય તો ચિંતા તો થાય ને, પણ આ તો એમ કે માનો જીવ છે ને તે એમ થાય કે લગ્ન થઈ જાય તો સુધરી જાય, જવાબદારી આવશે તો બે પાંદડે થાય, પણ કાંઈ માનતો નથી. કાંઈ વાંધો નહીં, હંધુય સારું કરશે ભગવાન. હું કહું હા આપણે જ કંઈક કરીએ હાલો ને, આ રાજભાઈને સુધારવાનું કંઈક. જો હું તારા કાકાજી બધા સમજાઈને થાક્યા. ગોપાલે રોજ સમજાવે છે. હવે તમે કંઈક કરો ને થાય, તમે કંઈક એને સમજાવો, એની રીતે વાત કરો. કારણ કે જો તમે એની બેન ગણો, ભાભી ગણો, જી ગણો, એ તમે જ છો. વાંધો નહીં, કંઈક તો એમના સારું આપણે વિચારજો. કાંઈ નહીં, તમે ઘરના કામ પતાવો ત્યાં લગન હું આ કડી લીમડોની લેતી આવું. ઘરના- અરે કાકી પેલા રોપા રોપવાના છે, એમાં રોપા રોપીને પછી ઘરે જાઉં. એ સારું જાઓ. ભલે ચાલો તારે. હા હા અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, આ રાજને લીધે એના લગ્નનું હા નથી પાડતું. બાકી આ અમારે નેહા વહુ આવી જ છે ને, કેવી સરસ છે. જુઓ તો ખરા, જરાય છે કાંઈ ચિંતા એને. બિચારી આ આખા ઘરનું કામ સંભાળી લે છે. એવી રાજની વહુ આવી જાય તો એ હંધું ન સંભાળી લે, પણ એને ક્યારે અક્કલ આવશે? ઉડે રે જોરા, જોડે રે જોરા. તને ખબર પડે છે કઈ ક્યાં જોઈ છે તું? હું બાપુજી રાડું નાખો છો? આ રીલ્સ બનાવું છું. મને નહોતી ખબર, મેં નહોતા જોયા તમને ને બાને. બેહો. આ છે ને રીલ્સમાં આખી દુનિયા પાછળ પડી જવાની અને તું એ પડી જવાનો. આ બધા કામ જે તારે કરવાના ને એ મારે કરવા પડે છે. અરે બાપુજી એકવાર મને હીરો બનવા દ્યો. આ ખેતરના કોઈ કામ નહીં થાય ને તો કાંઈ નહીં, પણ આ કમસે કમ ઘરના કામ તો કર. આ મોટી બાને મારે લઈ જવાનું, એને પ્રેશર વગરની બીમારીનું સુગર ચેક કરાવવા જવાનું હોય, રિપોર્ટ કરવા જવાનું હોય. મહિનામાં એક વાર તો જવાય ને. એ હારું મારી હારે એટલા બધી રાડો નાખોમાં શાંતિથી વાત કરો. હવારમાં તો મારી રીલ્સની એક વાર તો તમે પથારી ફેરવી નાખી, ઉપરથી તમે મારી સામે રાડું નાખો છો. તો બેટા તને શાંતિથી સમજાવું. બેટા બાની ઉંમર થઈ ગયેલી છે, મોટી બાની, તો તારે લઈ જવાનું હોય. હે બાપુ તમે ચિંતા ના કરો, અમારી મોટી બાને કાંઈ નહીં થાય. હા
તમે જુઓ તાજા ને માજા મસ્ત મજાના થઈ જશે થોડાક દીમાં. આ તારી ડાયલોગ બાજી ક્યારે ઓછી કરશે ભાઈ? આ કામ આપણું નથી, આપણું ખેતરનું કામ છે. આ બધું ડાયલોગ બાજી અહીંયા નહીં સારી લાગે. અરે બાપુ, હા તમને નો ખબર પડે, એક્ટિંગ નો નશો હું છે. આ પડદાની સામે આવીશ ને એટલે પછી જોવો આપણો વર્ડ પડે. જેવી આપણી એન્ટ્રી થાય ને લોકો તાળીઓ પાડશે, તાળીઓ. તમે જોતા રહી જાઓ. તમે ગમે એટલી એને હિકામત દો, એને કાંઈ અસર કરવાની નથી. આ જો મારો ગોપાલ હવારનો મારો દીકરો બઈ જાય છે ખેતરે, પણ તાને તો કાંઈ જ કરવું નથી. અરે બા, તમારો ગોપાલ તો ડાયો ડબરો છે અને હું તો બહુ ગાંડો છું. પણ તું મને તો કઈ ખબર જ નથી પડતી. તું એ ગોપાલને જોઈ મારી એક્ટિંગ, એટલી મસ્ત એક્ટિંગ કરું ને કે નેચરલ લાગે, નેચરલ. પછી તો તમે જુઓ બાપુ, આ તમારા દીકરાનો કેવો વર્ડ પડે હો. આ ઓલા વિક્રમ ઠાકોરની જેમ મારી એન્ટ્રી થાય આ પગથી. પછી છે ને હું રૂમાલ આમ કરીશ, હા હા હા. એ બધું આપણે ના શોભે. તું મારા દીકરા ગોપાલને જોઈને તો થોડું તો સમજ. કે તને કઈ સમજ પડતી જ નથી, બુદ્ધિ ક્યારે આવવાની છે તારામાં? અને આ બધું કરવું હોય ને એના માટે થોડા ઘરના કામો કરવા પડે, ખેતરના કામો કરવા પડે. એ બધા કઈ અમે નથી વહી ગયા અંદર. અરે બાપુજી, આ ખેતરના કામ કરવા માટે હું જન્મો જ નથી. મારો જન્મ તો થયો છે રંગભૂમિમાં, રંગમંચના પડદા ઉપર. તમને નહીં ખબર હોય, હું જ્યારે એક્ટિંગ કરું ને ત્યારે લોકોની નજર બસ મારી નજરથી નજર હોય. અને મારી આ વાણીમાં માતા સરસ્વતીનો વાસ છે. અને જ્યારે હું ડાયલોગ બોલું ને તારે તાળીઓના ગડગડાટ ગડગડાટ થઈ જાય બાપુ. જો વાહ વાહ વાહ. ભાભી તમે તે તાળી પાડવા લઈ ગયા. આની વાતોમાં ન હોય, આ બધું અધર અધર બોલે છે, એનું આ કામ નથી. આ એની વાતો તો જો મોટી મોટી છે. જોયું ને દિયરજી, તમારા દીકરાને તો 2 હાથ ને 3જું માથું પગે પડું છું. અરે વાહ બા, મોટી બા, ફરીવાર એકવાર ડાયલોગ બોલો ને, મસ્ત બોલો છો. આમ જો તમે ફેમસ થઈ જાઓ. જોવો જોવો, એકવાર 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 આમ જોવો. આ ફરીવાર તું તારું કરને ભાઈ. મારે વિડિયો બી મારે નથી આવવાનું. હે તારી હારે હારે અમે ગાંડા થઈ જઈએ. સારું બા, સારું બા, સારું. હું જાઉં છું. જો અડધો ગાંડો છે કે આખો ગાંડો છે એ નથી ખબર પડતી મને. ભાભી તમે જે સંસ્કાર આપ્યા ને એ આ મારી ઘરવાળીએ ન દીધા ને એટલે આનો આ પ્રતાપ છે આ બધો. એ નાનો હતો એટલે થોડો લાડકો છે. ઓલો તો મોટો છે ને એના બાપનો હાથ માથેથી વેલો વહી ગયો એટલે એને તો બધી જવાબદારીનું ભાન તો હોય જ ને. પણ આને તો 5% એ ભાન નથી. આમ જ લઈને આમ જ મોબાઈલમાં જ કોણ જાણે હું કર્યા કરે. બા, હા બેટા. જમવાનું થઈ ગયું છે તો જમી લો ને. હા બેટા, તું જમવાની હશે ને? બા, હું જમી લેવા, મારી ચિંતા ના કરો. પણ ચિંતા તો કરું મારા ગોવિંદની. એ બી તો ભૂખ્યો હશે ને, એને ભાથું દેવા જવાનું છે. અરે ભાભી તમે ચિંતા નહીં કરો અને તમે ભાથું ભરી દો, હું દઈ આવું છું. અરે કાકા, તમે બધી ચિંતા ના કરો, એ ભાથું હું દઈ આવીશ. અને એને હું સહારે જમીએ છીએ એટલે હું ના જમું એમના વગર. ઠીક છે બહુ બેટા, તમે જઈ આવો. હા ભલે, તો આવો તમે જમી લો ને. હા ભલે. ગોપાલ, ગોપાલ, ગોપાલ. અરે આ ભાથું લઈ લો. હા તો આમથી નીકળ્યા, બોલો. કેટલા વાગ્યા જોતો ખરી? હા એટલે હું કામ અકડાવશો પણ? આ ભૂખ લાગે તો અકળાવીને આટલી બધી મહેનત કરવાની ને ટાઈમ પર ખાવાનું ન મળે તો પછી આ બધી મહેનત કરવી કોના માટે? હા પણ આ રોજ મોડું થાય છે. પેટને તો ભાડું ચૂકવવું ને. હાલ બેસ. એ પ્રભુ, આહા,
આ તો સરસ મજાનું જમવાનું બનાવ્યું છે. પણ હું બનાવ્યું છે એ તો કે ઓળો ને બાજરાનો રોટલો. બાજરાનો રોટલો આવા તાપમાં નો, એક તો ગરમી કેવી પડે છે તને ખબર છે. ગરમી છે પણ હવે શું કરું, તમને ભાવે બહુ છે તો મને એમ થયું કે લાવ ઓળો બનાવતી જાઉં. પણ એ શિયાળામાં મજા આવે, એક તો ઓળોય ગરમ ઉપરથી બાજરાનો રોટલોય ગરમ. હવે હું આવા ગરમમાં તાર બીજું કઈ વિચાર નથી ને, આ બધું ખાઈ પીને મારી નાખવાનું છે મારે. એટલે તમે કેવા હું માંગો છો? ઈશ તું સમજે ઈ. હા વાડિયો. એ ભાઈ બસ હવે બસ, ક્યારું ના લાગ્યા છો. આ વાડીઓમાં બધા આવી જતા લાગે છે. શું કરે યાર, ના પાડે તોય છે ને આ બાજુવાળા મનસુખ કાકા છે ને, આમ જ એનો સ્વભાવ જ એવો છે, ભેગું જ કરી લેવું છે બધું. હા કેરીઓ એવું નહીં લાગતી કે ઓછી થઈ ગઈ છે? આ એ ઓછી થઈ જાય ને, મનસુખ દાદા લઈ જાય બધા રાત્રે આવીને, અને પાછું જુઓ એ કહે કે તમારા આંબાની કેરી બહુ મીઠી હો, અમારા કામમાંની કેરી તો હાવ મોળી. હું વાત કરું? હા હવે આજુબાજુમાં આપણી વાડીઓ છે ને આપણામાં એટલે તમારી કેરીઓ મોરી એટલે અમારા આંબાની કેરીઓ ખાવાની કે? ઈ હવે એને કોણ સમજાવે, આદત પડી રહી ને મફતની એટલે. હા હા. બરાબર છે. બીજું હું કહું છું, તું તારા પિયર જઈએ, તારી બેની તબિયત ખરાબ છે ને? હોવે ખરાબ તો છે, પણ આ તો શું છે કે તમને પૂછું કરતી હતી, પણ મને એમ થયું કે વળી તમે પાછા ના પાડો તો. અરે તારા બાપુજીનો ફોન આવ્યો હતો થોડી વાર પહેલાં જ કે નેહાને મોકલો ને. મેં કીધું કેમ બોલી, તો પછી એણે બધી વાત કરી મને. તો સારું તાણે. આ તો શું છે કે તમે કીધું તો જઈ આવો હવે. આ જઈ આવો ને 2-4 દિવસ રોકાઈ જજે, એમ પણ તો આ કામ એટલું કરી કરીને થાકી જાશો. પણ તું જતી રહે તો બાથી ઘરના બધા એકલા કામ થાય નહીં ને, અને આ કાકી તો તને ખબર છે ને એટલું બધું એની થાય નહીં. એટલે કહો ને કે આ તો કામના લીધે મને અહીંયા તમે રાખો છો, બાકી મારી તો તમને કઈ જરૂરત જ નહીં ને. અરે એક કામ કરીએ, જો હું અત્યારે થોડું ઘણું કામ છે પતાવી ના આવું, પછી આપણે 4 વાગે નીકળીએ અને સાંજે મળીને સવાર સુધી પાછા આવતા રહે. તો સારું તાણે. હવે થયું કે તમને છે મારા માટે કંઈ? તારા માટે તો ગાંડી ઘણું બધું છે મને, પણ તું છે ને, હું શું લો હું શું કહું છું કે આ બા કાલે કહેતા હતા મને થોડુંક શું કહેતા હતા કે હવે કંઈ આગળનું ભવિષ્યનું વિચારો તો પછી શું કરીએ હવે. આ તો બાને કહેવાય ને બધું વિચારેલું જ છે, પણ હવે થોડું રાગે પડી જાય પછી. રાગે જ છે ને, આપણે બધું ખેતીવાડીનું તો સારું ચાલે છે ને. જો હવે આ 5-7 લાખના આંબા થઈ જાય આપણે એટલે કંઈ વાંધો એટલે નહીં. એમ નહીં, આ તો રાજભાઈની વાત કરું કે રાજભાઈનું આપણે રાગે નહીં પાડવું પડે. હવે એનું એ ક્યાં એ સમજે જ છે. બસ એને તો આખો જ આ ફિલ્મોમાં હીરા બનવા છે, આમ કે હીરા બનવા કંઈ નાની માના ખેલ છે. અરે કાકી આવીને મારું લોહી પીતા હોય છે. કાકી મને કહેતા હોય છે તમારા રાજભાઈમાં તો કંઈ હોય તો જોઉં, પણ હવે હું શું કરું, આ રાજભાઈને આખો દી પેલું ભૂત વળગ્યું હોય છે. આ ઓલું શું કહેવાય, ઓલું વિડીયો ને વિડીયા બનાવ્યા કરતા હોય છે. પણ આપણે ક્યાંક વાત કરીએ તો લોકો તો એમ જ કહે ને હું કમાય છે ને હું કરે છે. બસ એમ આપણે એમ કેવું કે એને હું સંઘર્ષ કરે છે, એમ કે હું ફિલ્મોમાં કામ કરવા માટે હીરો બનો. હવે આખી સંઘર્ષમાં જિંદગી નીકળી જાય ને કંઈ થાય ને તો આપણે કોકની છોકરીને શા માટે દુઃખી કરવી? એની કરતાં જો એ સુધરી જાય, બધું રાગે વાગે થઈ જાય પછી કાંઈક જો હું અને જોઈએ તો અત્યારે કેટલા કાકી કેટલી જગ્યાએ વાત કરે, કાકા વાત કરે, મેં 1-2 જગ્યાએ વાત કરી. એક જ સવાલ આવીને ઊભો રહે, શું કરે છે છોકરો? સાચી વાત. મને પણ આ વચ્ચે કહેતા હતા પેલા કાજલબેન માટે મને કે પૂછી જોજો ને તમારી ફોઈની છોકરી છે તો. મેં કીધું જોઉં તાને વાત કરું આગળ. ઉંમરે વીતવા 28 વર્ષનો થઈ ગયો છે અને હવે ન કમાય તો ક્યારે ધંધે લાગશે? તો હું તમે સમજાવતા હોય તો થોડું. એના બાપનું માન તો મારું શું માને? મેં તો હવા જ વાત કરી એને. બસ એ કઈ ગાડી પર ફોન મૂકીને કાંઈ બનાવતો હતો. આવું રીલ્સું બનાવ્યા રાખે. હવે સાંભળો હું કહું છું, અત્યારે આવી ત્યારે અકળાતા તમારા પર, હવે ભૂખ નહીં લાગી? ભૂખ લાગી છે ને મને, ભૂખ તો લાગી છે, પણ આજે બહુ રૂપાળી લાગો છો તું. હા તો રોજ નહીં લાગતી? રોજ સવારે ઉઠે ને ત્યાં નથી લાગતી, બાકી પછી બધું નાઈ બાઈ લે પછી થોડીક રૂપાળી લાગે. ખાઈ લો હવે હેડો. એક દિવસ તો સવારે વહેલો ઉઠીને તારું મોઢું જોઈ ગયું, હું તો બેસી ગયો હતો. મેં કહ્યું આ પછી ખબર પડી કે હા ઘરવાળી જ છે. માર ખાશો હવે? સારું ચાલો હવે આ જમાડી દે, પછી પેલા પેટ ભરી લઉં પછી બાકી પહેલા છે ને આ મોડું જોઈને જ ઉઠતા હતા, અને આ મોડું જોઈને તમારી હવાર પડતી હતી હો. અને હવે તમને આ મોડું જોઈને તમને બીક લાગે. હાસું કહું તને ખબર છે ને, મને હાસું કહેવાની આદત છે. સમય સાથે છે ને બધું બદલાઈ જાય, મોઢું બદલાઈ જાય છે ને મને.
હવે મન બન બદલતા વાળા આ ખાઈ લો ને હવે સાના માના. હા હવે તે આટલું સારું લાવ. બનાવ્યું છે તો ખાઈ નહીં, ના નહીં ના ના ખાવા દેવું. ના ના ખાઈ લો હવે જ નહીં જ ખાવા દેવું જાવ મારે. મારી ડોકી દુખે છે ને તું પાછું આવું કરે છે પછી દબાઈ આપું હો. ઘઉંનો દબાઈ દઈ ડોકીની જગ્યાએ. સારું. અને આમાં છે ને સાસ લાવીશું. આ સાસ મને પીવડાવી છે કે બહેને પીવડાવી છે આટલી બધી લઈને આવીશો? તમને જ પીવડાવી છે. આ ભેંસ જેટલી સાસ પીવે ને એનાથી ડબલ સાસ તમે પી જાવશો. બસ તારે તો છે ને મારા અપમાન કરવા સિવાય બીજું કઈ કામ જ નથી. સારું તારું હું જાઉં ઘરે કામ પડ્યું છે હજી. હા તારે ઘરે ઘણું પડ્યું છે, ઘરે કામ પડ્યું છે ને અહીંયા હું પડ્યું છું. જા. પછી આવું પાછી જોઈ. ના ના પાછી નહીં આવતી, હું આવું છું. સારું ભલે તારા ભાઠું લેતા આવજો. હા માથે ઓઢ ઢાંકીને ચાલજે, રસ્તામાં ઘણા બધા. એ આવે. હા હા ભાઈ, આ તમે કીધું ને ના સ્ટુડિયો હું પહોંચી ગયો છું. હું રમેશભાઈ. હા 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 હા. નમસ્કાર. નમસ્કાર. રમેશભાઈ મતલબ આનો માલિક છે હું જ છું, બોલ ને. તમે છો? નમસ્કાર નમસ્કાર નમસ્કાર. નમસ્કાર બોલ. હા હું સુરતથી આવું છું, વાવ ગામ છે ને ત્યાંથી સાહેબ. શાના માટે? મારું નામ છે ને રાજ છે અને મેં સાંભળ્યું છે કે આ તમે નવી ફિલ્મ બનાવો છો એના માટે તમારે હીરોની જરૂર છે. હા જરૂર છે, અંદર શૂટિંગ ચાલે જ છે. હે શૂટિંગ ચાલે છે અંદર? સાહેબ હું એક્ટિંગ મસ્ત કરું છું. અમારા આ વાવ ગામની અંદર જ્યારે અમારા નાટક થાય ને હું એવું પાત્ર ભજવું ને કે લોકો મંત્ર મુગ્ધ થઈને જોવે. સાહેબ એક ચાન્સ આપી દો ને. બનાવવાનું છે, નાટક નથી. કઈ તને આવડે છે તો ઓડિશન બતાવ મને. હા હા સાહેબ મને બધું આવડે છે. ઓડિશન બતાવ. હે કાકા મારી સાથે આવો જુલમ ના કરો. તમે મને કાઢી મૂકશો તો હું ઘર બાર વગરનો હું ક્યાં જઈશ? મારા ઉપર રહેમ કરો, મહેરબાની કરો. મારા મા બાપને મેં તર છોડ્યા, મારી બહેનને મેં ઘરેથી કાઢી મૂકી. મારું આ દુનિયામાં કોઈ નથી. મારી મદદ કરો સાહેબ, મારી મદદ કરો. જોઈ સાહેબ સારી એક્ટિંગ, ખાલી એક્ટિંગ થી નથી, નાચતા ગાતા કઈ આવડે છે? અરે સાહેબ એવું નાચતું ને હે તમે સાંભળો છો, મસ્ત નાચીને બતાવું. બતાવ બતાવ. એલી રાધડી રે તારા તે ગમને સીમાડે, એલી જાંજેરી જાન લઈ આવું બેલી, તારો વાલક મારો જોવો છે. શું નામ કીધું તારું? મારું નામ રાજુ. રાજુ. રાજ, તું હીરોને લાયક છે, તને બધું ફાવે છે. અને પણ આ પિક્ચર બનાવવામાં 1 કરોડનો ખર્ચો લાગી જાય તો એમાં તારે ઇન્વેસ્ટ કરવું પડે. સાહેબ આ ઇન્વેસ્ટ એટલે મને કાંઈ ખબર ન પડી. હવે આપણે નવું પિક્ચર બનાવવાનું હોય એટલે એમાં પૈસા તો લાગે ને. હા જે મેં એક નવી સ્ટોરી બનાવી છે એમાં તું પરફેક્ટ હીરોનો રોલ કરી ગયા એમ લાગે છે મને. તો એમાં 1 કરોડનો ખર્ચો છે, તો તારે 50 લાખ રૂપિયાનું એમાં રોકાણ કરવું પડે. 50 લાખ? હે સાહેબ એટલા બધા મારી પાસે તો ક્યાંથી હોય? હું તો ગામડેથી આવું છું સાહેબ. હા પૈસા તો તમે રોકો. હા હું એક્ટિંગના હસોડા પૈસા નહીં લો, હાવ મફતમાં તમને ફિલ્મ કરી દઈશ. અને કોસ્ચ્યુમય મારા બધાય કપડા બપડા બધું, આ મોજડી આ બધા મારી પાસે મસ્ત મસ્ત કપડા છે હો સાહેબ. એનો તમારે ખર્ચો નહીં લાગે. પણ એ તારા કપડાં હોય આમાં પિક્ચરમાં ન ચાલે, આના અલગ કપડાં હોય. તારી પાસે જે ગામડાના હોય એ ન ચાલે, મારા શૂટિંગમાં અલગ જોઈએ. અને જો તારી ઈચ્છા હોય તો એકદમ ફર્સ્ટ ક્લાસ હીરો બની જાય પછી તારે કમાણી થવાની જ છે. એ વાત સાચી. એમનેમ તો કોઈ હીરો બનતો નથી, બીજા બધા હીરો આવી રોકાણ કરીને જ આવે છે ને. એવું હોય સાહેબ? આમાં એમ જ હોય છે, રોકાણ બધાને કરવું પડે. સારું સાહેબ, હા 50 લાખ તો ન થાય, થોડું ઘણું કંઈક ઓછું કરો ને તો હું આગળ વધું. કેટલું થાય એવું છે તારી પાસે? મારી પાસે બસ 15, 17, 18 જેવું કરી દઉં આમ તેમ કરીને, વધારે તો નથી. કાંઈ વાંધો નહીં, 17-18 લાખ રૂપિયા છે તારી પાસે. તું કાલે પહેલાં પૈસા લઈને આવે ને પછી આપણે શૂટ ચાલુ કરી દઈએ. હે સાહેબ થોડાક દી શૂટ ચાલુ કરી દો, થોડાક દી પછી આપું તો નહીં ચાલે? ન ચાલે, પહેલાં એડવાન્સ પેમેન્ટ જ આપવું પડે. આમાં તારી હિરોઈન રેડી જ છે.
હે હા હા કઈ છે મમતા સોની છે કે પછી એ અત્યારે તમને નામ નહીં આપવામાં આવે, તમે આવશો પૈસા લઈને ત્યારે તમને રૂબરૂ મલાવી દેશું. એવું છે હા વાંધો નહીં સાહેબ. તો શું પછી ક્યારે આવીશ? હું ઘરે જાઉં, મારા બાપુને વાત કરું, મારી બાને વાત કરું, પછી મારા ભાઈને વાત કરું, પછી એ લોકો કહેશે રૂપિયા હાલશે એટલે હું પૂરેપૂરા તમને આપી દઈશ. તો પછી નહીં, કે મારી પાસે હીરો ત્યારે જ છે, 40 લાખ રૂપિયા આપવાનો છે મને, પણ એ થોડોક રૂપાળો નથી. તું રૂપાળો, તારી એક્ટિંગ મને સારી લાગી એટલે તારા એટલા પૈસા ઓછા લઉં છું. જો તો કામ કરવું હોય તો કાલે જ આવી જાય, નકર કાલે ત્યારે બેઠો જ છે. ના ના સાહેબ, એવું ન કરતા. મારે કલાકાર બનવા માટે, હીરો બનવા માટે જે પણ કરવું પડશે ને એ કરીશ. પણ સાહેબ તમે કોઈને ચાન્સ ન આપતા. નહીં, તારે કાલે પૈસા લઈને આવી જાવ, નકર મારે તો શૂટિંગ ચાલુ કરવાનું, પેલો ત્યારે જ બેઠો છે. પાક્કું સાહેબ, હું ગમે તેમ કરીને પૈસા લાવીશ. સારું, જય માતાજી સાહેબ. જય માતાજી. અને સામરાજ, તું કાલે 5 વાગે પહેલાં પૈસા લઈને આવી જઈશ તો હું તને હીરોમાં લઈ લઈશ. પેલો 5 ને 1 મિનિટ થાય ને એટલે પહેલાંના હું 40 લાખ રૂપિયા લઈ અને એને શૂટિંગમાં લઈ લેવાનો છું. એટલે તું 5 ની પહેલાં આવી જજે. હે સાહેબ. ₹17 લાખ ક્યાંથી લાવીશ? ઘરેથી તો કોઈ આપવાનું નથી, પણ મારા જીવનનું સપનું છે કે હું હીરો બનું, એક્ટિંગ કરું, ભલે ગમે તે કરવું પડે. મારી જાતને વેચીને પણ પૈસા લાવીશ, પણ હીરો તો બનીશ જ. અને કાલ સુધીમાં આ પૈયાનો બંદોબસ્ત નહીં કરું ને તો મારા જીવનનો આ મોટામાં મોટો ચાન્સ વયો જશે હાથમાંથી. મારી કિસ્મતના દરવાજા પાસે આવીને ઊભો છું. જો પાંદડું ખસી જાય ને તો માર્ગ મળી જાય. ના, ગમે તે કરવું પડશે, પણ કાલ 5 વાગ્યા સુધીમાં મારે 17 લાખની સગવડ ગમે ત્યાંથી કરવી પડશે. કારણ કે મને હવે મારી જિંદગીમાં હીરો બનવાનો ચાન્સ બીજી વાર તો નહીં જ મળે. મારું સપનું છે કે હું એક્ટિંગ કરું, પડદા પર આવું, હું ડાન્સ કરું, હું એક્ટિંગ કરું, લોકો મારા એક્ટિંગથી મંત્રમુગ્ધ થઈ અને થાળીઓના ગડગડાટથી મને વધાવી લે. મારી બાનું, મારા બાપુનું નામ રોશન થાય, ગામમાં વટ પડે. મારે જે કરવું પડે ને એ કરીશ, પણ આ ચાન્સ તો મારા હાથમાંથી નહીં જ જવા દઉં, નહીં જ જવા દઉં. હે ભગવાન, હે પ્રભુ. હે માં, હું તને શું કહું છું, આજે તારા દીકરાની મનની ઈચ્છા પૂરી થવા બેઠી છે. હા, તારી માની મનની ઈચ્છા છે કે તને આમાં દાંતરડું મારીને તારું છે ને આ ગળું કાપી નાખ. અરે માં, તારા માટે તો આ પ્રાણ પણ નિશાવર છે. લે, કાપી નાખ. રેવા દે ને હવે. આ તારી બધી ખોટી ખોટી આ બધી કલાકારી છે ને, એ હંધી છે ને, આ બીજે બતાવશે. આ તને સમજ નથી પડતી. આ ઘરમાં આ દાળિયા રાખવા પડે છે, ઘરના હંધાય કામ કરવા પડે છે, ખેતરના કામ કરવા પડે છે, તો થોડું ધ્યાન દઈએ. હે માં, હું તને શું કહું છું, એક દિવસ તારા દીકરાનો પણ દિવસ આવશે. અરે આપણા ઘરમાં નોકર ચાકર, અને તને તો હોનાના હિંડોળે ઝુલાવીશ મારી માં, હોનાના હિંડોળે. તું છે ને લાકડાનો હિંડોળો બંધાઈ દે તોય બહુ છે. હોનાના હિંડોળે ઝુલાવીશ ને. સાંભળ, હવે આ તારા છે ને કલાકારીનું ભૂત તારા મગજમાંથી કાઢી નાખ. આમાં કાંઈ વળવાનું નથી. અને જો દીકરા સમજ, હા, આપણે ગામડાના માણસ રહ્યા, આપણને આ શહેરના લોકો જેવું બોલતા કરતા ન આવડે.
આ તને કેટલી વાર સમજાયું કે આ ગોપાલ જો તારો ભાઈ કેવું સારું આ ખેતીનું ને હંધુય ધ્યાન આપે છે, આ તારી ભાભી જો જે ઘરનું હંધુય ધ્યાન આપે છે, એમ તું પણ કાંઈ કર. જો નહીં કરે ને તો એક દી એવો આવશે કે હા બેટા તું નહીં ઘરનો રે નહીં ઘાટનો. હે માં, તને ખબર છે તારા દીકરાને જે ચાંદ જોતો હતો ને એ આજે મળી ગયો. આજે હું પ્રોડ્યુસર પાસે ગયો મળવા. મને કીધું પ્રોડ્યુસર એટલે એ કે જે પિક્ચરની અંદર પૈસા રોકે ને, જેનો સ્ટુડિયો હોય, જે પૈસા રોકીને પિક્ચર બનાવે એને પ્રોડ્યુસર કહેવાય. અને બા એણે મને કીધું કે એની જે બીજી સ્ટોરી છે ને ફિલ્મની એ બિલકુલ મારા પર બેસે છે. એને જે હીરો જોવે ને એ હું જ છું. પણ પિક્ચર 1 કરોડની છે બા, અને એની પાસે એટલું બધું ફાઇનાન્સ નથી. તો એણે મને કીધું કે જો તું કાલે 5 વાગ્યા સુધીમાં મને 17 લાખ રૂપિયા આપી દે ને તો હીરો તું બની જા. અને બા આ મારા જીવનનો એક જ મોકો છે તે મને હીરો બનાવી હક. હવે મને સમજાતું નથી કે મારે તને કઈ ભાષામાં સમજાવવું. આ હીરો બનવા માટે સામેથી રૂપિયા દેવાના ને તું શું કહેશે મને કે આ તને હું સોનાના હિંડોળે ઝુલાઈ. બેટા છે ને આ દિવસના સપના જોવાનું બંધ કર. આવું કાંઈ ના હોય. અને આવી રીતે છે ને કોઈ રૂપિયા લઈને હીરો ન બનાવે. પણ તને કાંઈ સમજાતું નથી. તારા બાપુ સમજાવે છે, હું બળતરા કરું છું, તારી મોટી બા બળતરા કરે, હંધાઈ તારી પાછળ છે ને કંટાળી ગયા છે. એક દી અમારે ઝેર ખાવાનો વારો આવશે મને એમ લાગે છે. તમે મારી વેદના નહીં સમજી શકો બા કે હું તો હંધાઈનું સારું ઈચ્છું છું. બસ મને એક્ટિંગ કરવાનો શોખ છે અને હું હારી કરું છું. કાંઈ વાંધો નહીં બા, કાંઈ વાંધો નહીં. આને મારે કેમ સમજાવો હું એક્ટિંગ હારી કરે છે? હા ખબર નહીં આને કલાકારીનું ભૂત ક્યારે માથેથી ઉતરશે. હા આને 12 ચોપડી સુધી લગન ભણાયો છે અને પછી એના બાપાને કહીને ભવઈમાં જતો હતો. હા નાટક કરવા જતો હતો. શહેરમાં ગયો, ક્યાંથી બગડીને આવ્યો. નથી લગ્ન થતા, નથી કોઈ છોકરી દેતું, નથી કામ ધંધે લાગતો. આખો દી કલાકારી કલાકારી કલાકારી. એમ થાય છે કે વાડી નાખવું એને. હે ભગવાન, લે હજી આ એક કેરી અહીંયા મૂકી ત્યાં બીજી પડી. ઓહો ભાઈ, આમાંની કેરી કેમ તોડે છે તું? અરે તોડતો નથી, હેઠી પડી ત્યાં અહીંયા મૂકું છું એલા ભાઈ. હા એ તો મને ખબર છે, તું એવો માણસ નથી. પણ હું તને હું કહું છું, હા હા, આ ઓલા રાજલાને સમજાઈને એને એક્ટિંગનો એવો ભૂત કર્યો છે ને નીકળતો જ નથી. એને તો હવે બહુ કરી હો. ઈ મને એવું ભૂત હતું એ તો ખબર છે ને. હે અને તે 3 વર્ષ મુંબઈમાં કઈ બગાડ્યા, તને કઈ ફાયદો થયો? ફાયદો નથી. જો ફાયદાની ક્યાં વાત કરો છો? હું તો હવે હેરાન થઈ ગયો છું. શું કરું? પણ મને એ કે તું હેરાન થઈ ગયો છે તો પછી હવે હંમેશા માટે તું હેરાન કરાવે છે. પણ હવે મેં તો ખાલી એને વાત કરી હતી ને તઈ સારું હતું એટલે મેં સારું હતું. પણ જો તું ખેતી લાગી ગયો ને આ ચક્કરમાં તારા લગ્ન થયા નહીં, તું શું ઈચ્છે છે કે એ વાંઢો રે? અરે ના ના, હું થોડું એવું ઈચ્છું એનાય લગ્ન થાય, આપણે એના લગ્નમાં ડિસ્કો કરવી એવી ઈચ્છા હોય. પણ હવે મને એમ લાગ્યું કે એનો આ મોઢું છે ને બહુ 1 નંબર છે એટલે મેં કીધું કદાચ મુંબઈમાં એ હાલી જાય. મોઢા જોઈને કોઈ લેતું હોય? એમાં કઈ જોયું હોવું તો જોઈએ ને. બસ ખાલી આવલું હું એ ગમછો પકડીને થોડું નાસી વાસી હું લેશે, એને વેમ ગુહી ગયો છે એક્ટિંગ નો. અને હું હાસું કહું, હા ત્યાં હું ગયો ને પણ આમ વધારે ફિલ્મમાં નહોતો ગયો. હું તો છે ને ઓલું ડિસ્કો કરતી હોય એટલે ઓલું બધું બળતું હોય લે આટો મારવા જતો. એમાં મારા છે ને 1.5 લાખ રૂપિયા એમાં કરી ગયા. ઓલા વાહે ઉભા રહી નાસી. હા ઈ કાંઈક પીવાનું આવે ને એવું પાણી ઓલું ડબલામાં આપે, એ પીવીને તે નકરી આપણને મજા જ આવે. આપણે આમ ક્યાંક બહાર ન હોય એવું લાગે. એ બારના ચક્કરમાં તું એને સમજાય. તારી હાથે વીતી ચૂક્યું છે ને તો એને કહે કે ભાઈ મારી હાથે આવું થઈ ગયું છે, મને કોઈ હીરો બનાવ્યો નથી. અરે હીરો હું કોઈ નાનો મોટો રોલ તે કર્યો છે અત્યાર લગીમાં? કાંઈ રોલ હવે રોલ તો અહીંયા દાડીએ જાઉં છું ને આ ખેતી કરું છું એ રોલ છે અત્યારે. તો લોકો તને હવે તારી અણી કાઢે છે ને, એ અશોક એ હીરો બધા અણી કાઢે છે ને. હવે તમારે મને એવું સંભળાવવું છે? તો સાંભળાવવું જ પડે ને. તારી હાથે જે થઈ રહ્યું છે એ તું હું ઈચ્છે છે કે રાજલા હાથે થાય? હા તને એવું છે કે મારે એક હાથી થઈ જાય તો મારે હું લોકોને થોડુંક વેચાઈ જાય એમ ને? ના ના એવું થોડું હોય. હું તો એનું સારું ઈચ્છું છું. અને હવે છે ને
હું એનો મળું ને તો જરીક વાત કરે કે આ બધું રહેવા દે. એને કે સમજી જજે, નહીં તો પછી આ સપાટો છે ને આ એના માટે જ લાવ્યો છું. ઓ વાંધો નહીં. અને ઈ 17 લાખ રૂપિયા કે આ પિક્ચરમાં કામ 17 લાખ રૂપિયા આપણે પૈસા દઈને કામ કરવાનું કે પૈસા લઈને કામ કરવાનું હોય? 17 લાખ. હા, એને ભાઈ વાડીઓ વેચાવી છે પછી પિક્ચરના હીરો બનવું છે. અરે ઈ એને કઈ ધંધી નો કરાતો છે, સાનું મનું છે ને ખેતી કરાય અને આપણું ઘર હકાય તો કોક દીકરી આપે. ને મુંબઈ જાવી ત્યાં કઈ નહીં કોઈ આપી દે. એને સમજાય ને મારું મગજ જાય છે આ મૂકીને તો પિક્ચર બિસ્ચર બધા ટાટા પડી જાય. હા, એને તમે કાંઈ નહીં કહેતા, હું મારી રીતે સમજાવે બસ. સમજાઈ દેજે. હા, તમે કાંઈ ઉપાધિ નહીં કરતા તમ તારે. ઉપાધિ આ ગામવાળા કરાવે છે હા, અને આ તારો રાજલો કરાવે છે. બાકી મારે કાંઈ ઉપાધિ નથી, અમારે બધું સારું જ હાલે છે. વરાતે આરો પડે છે ને પાકે આરો જ થાય છે. પણ અમારા ઘરમાં એક નકામો માણસ નીકળ્યો છે ને એટલે આ કાકા ને કાકી હેરાન થઈ ગયા છે બિચારા. મને એની ઉપર દયા એટલે તો હું ઘરે અત્યાર સુધી આવતો નહોતો. એને એમ થાય પછી કે આની લીધે જ આ ગયો છે એટલે હું અત્યાર સુધી નહોતો જતો. પણ ત્યાં આપણી બેનો ભેટો થઈ ગયો પછી હું તો વાડીએ ને વાડીએ જ રહેતો હતો. તો હવે આવીને એને સમજાવજે. ઠીક છે? હાલ તો છોકરી જોવાનું ચાલુ કર્યું છે? છોકરી જોવાનું ચાલુ તો કર્યું પણ મારી વાત સાંભળ, હવે તારે છોકરી નહીં, હવે તારે બાઈક ઉતાય. હવે 35-40 વર્ષ. તારા પાત્રી તો થઈ ગયા છે ને? મારા 35 થયા પણ મારે 28 નહીં હાલે. પણ હાલે મળવી જોઈએ ને. તારે તો હાલ, તારે તો બધું હાલે પણ મળવી જોઈએ ને. નો મળે. હવે નો મળે, સમજી ગયો? હવે તારે બાઈક ઉતાય, સમજી ગયો? હા હાલ, મારે એવું કોઈ ભટકાશે તો હું તને કહીશ. સારું છે. 35 વર્ષની હું 35 વર્ષનો એ બધો મેળ કેમ કરવો? મારે છોકરી જ ગોતવી છે, એ ભલે જે કે ઈ. હે માડી રે, આ હંધાઈ કામ મારે કરવાના છે. હા, આ વાડી સુડી અને હવે આ ગાહડી બાંધી દઉં અને ત્યાં ગાયોને દઈ આવું, નહીંતર ક્યારેય કામ નહીં થાય. હે માડી ભગવાન, માડી રે. આ હંધી એ કામ તું જ કર હે તો તારા દીકરાને થોડું કે ને કે તને મદદ લાગે. મને સમજાતું નથી કે મોટા ભાભી તમને હંધી ખબર છે, રાજ આમાં કાંઈ માથું નથી મારતો, ડફોડ જેવો થઈ ગયો છે. કાંઈ કામ કરવામાં એનો ચીત ચોટતું જ નથી. બસ આખો દી એના પેલા વિડીયા બનાવ્યા કરશે ને અહીંયા ને ત્યાં બધે નાચ્યા કરશે. મને સમજાતું નથી મારા છોકરાને મારે ક્યાં નાખ્યા હો. અને પાછા તમે બળતામાં ઘી ઓમીને મને કહો છો કે આ એને કે એને હું કહું. હું કહું કરતી છે તું, પણ એને તું એને કઈ કહે ને તો એને કઈ મગજમાં થોડું ઉતરશે. હંધી વાર સમજાયો છે ને હંધી વાર કીધું છે, પણ કાંઈ માનવો તો જોઈએ ને મોટા ભાભી. પોતાની મરજી પ્રમાણે એનું કરે છે, પોતાને ઠીક લાગે એમ નાસવું છે તો એમાં માં હું બિચારી કરી શકે? થોડા દી એના મોબાઈલ તારી પાસે રાખી લે ને, એની પાસેથી એને દેવાનો જ નહીં. હા હા, મારે જ નથી દેવો. 2 દી તો હંટાડ દીધો તો, પાછો ગોતી દીધો અને પોતાની રીતે બનાવવા માંડ્યો. 2 દી વાડીએ પડ્યો રહ્યો તો ખબર છે ને. પછી એની જીદે રહે તો પછી એની જિંદગીનું હું મને સમજાતું નથી. આજે નવી વાત લઈને આવ્યો હતો, કાંઈ પ્રોડ્યુસર કરતો હતો. એ કે પ્રોડ્યુસર હશે ને એ ફિલ્મમાં રૂપિયા રોકે, 17 લાખ રૂપિયા રોકવાની વાત કરતો હતો. એને હીરો બનાવશે. આ એને કેમ સમજાવું કે આમ હીરા ન બનાય? એમ કઈ 17 લાખ રૂપિયા એમાં કઈ દઈ દેવાતા હશે? 17 લાખ કમાતા તો કેટલો પરસેવો રેડવો પડે છે ને કેટલું ખૂન ને પાણી એક કરવું પડે છે, ત્યારે એટલા 17 લાખ ભેગા થતા હોય ને એમ કઈ 17 લાખ આપણાથી બગાડી દેવાય? ઈ તમને અને મને ખબર છે, ઈ ક્યાં સમજે છે? એને સમજવું જોઈએ ને, પણ સમજતો નથી. સમજાઈને થાકી. એને સમજાવો તો પરેશ ને એને ઈ જ કામમાં હું એને કહું છું. મોટા ભાભી, એ કોઈને સમજાવવાથી સમજવાનો નથી. તમને લાગે છે ને કે તમારા સમજાવવાથી સમજી જાય તો તમે સમજાઈ જો એટલે ખબર પડે. અમારે હંધાઈ કામ છે, એને શું છે અવાર પડીને હીરાની જેમ ટફ ટીપ તૈયાર થઈ અને નીકળી પડવું છે. આ ઘરના હંધાઈ કામ તો મારે કરવાના. હું ગોપાલને કહું છું કે કાલે હવાથી તારી હારે એને ખેતરે લઈ જા. હા હા, કઈ તો જો જાય તો બહુ સારું. બાકી મને નથી લાગતું કે મારો દીકરો છે ને એ પાપડના 2 ટુકડા કરે, એ હળીના 2 કટકા કરે ને એમાંનો નથી. એને બસ ભૂત ભરાઈ ગયું છે. એના બાપાને ના પાડી હતી કે પેલા સોરા હારે પેલા સોમલા હારે એને શહેરમાં ન મોકલો. આ નાટક જોઈને આવ્યો ને પછી એના નાટક ચાલુ થઈ ગયા. તો શું કરવાનું છે બોલ? પછી તું કામ કરે ને તું બોલે ભાઈ મને દુઃખ થાય. દુઃખ તો હંધાઈને થાય છે મોટા ભાભી.
તમને થાય છે, મને થાય છે, એના બાપાને થાય છે. ગોપાલે સમજાઈને થાક્યો છે. પણ હવે તો એને સમજવાની જરૂર છે. ગામ હું આખું કરી લેવાનું, એને ન સમજવું તો કોઈ હું કરી શકે. કાલે સવારે એને ગોપાલની હારે ખેતરે જ વડા કરું છું હું એને તૈયાર કરીને મોકલું છું. કાલ સવારની ક્યાં રાહ જોવો છો? અત્યારે જ મોકલો ને તો બરાબર છે. કહું છું એને, ચાલ ને કહું છું કે જા તું ભાઈ હારે કામ કરવા લાગ તો કઈ સમજાય તને કે કેટલી વીએ હો થાય છે. રેવા દે તું એ બધું, ઓલી વહુ કરી નાખશે. મોટા ભાભીને અક્કલ નથી. બહુ બિચારી કેટલું કામ કરશે, એકલો જીવ કેટલી જગ્યાએ દોડે. થોડું ઘણું આપણે કરવા લાગવું પડે. મોટા ભાભીને બીમારી આવી ત્યારને ખાટલા પકડી લીધા છે, કાંઈ કામ કરવું નથી. હું કહું છું તમને, હા આપણા સોરાને કાંઈ સમજાવો, કાંઈ સમજવા તૈયાર નથી. હવે તારી પાસે કોઈ નવી ભાષા હોય ને સમજાવવાની એને તો તું સમજાવ. બાકી હું તો થાકી ગયો છું એને સમજાવીને. એને જે કરવું એ કરે, હું હોઉં કે નહીં હોઉં એના પછી એને જે કરવું એ કરે. બાકી મારી સામે એ કરે છે, હવે એને હું સમજાવું મારે? તમે કાં આવું બોલો છો? આપણો એકનો એક દીકરો છે, માનીએ છીએ કે રસ્તો ભટક્યો છે, એને સીધા રસ્તે વાળવાનો છે. હા, થોડી વાર પહેલા મારી પાસે આવ્યો તો, મને કહે છે કે માં મારે કાંઈ ફિલ્મમાં પ્રોડ્યુસર હોય એ કાંઈ રૂપિયા માંગે, એ રૂપિયા દઈએ ને તો એને હીરો બનાવી દે. તો એ હીરો બનવા માટે એને 17 લાખ રૂપિયા દેવાની વાત કરે છે. એ બધી વાતમાં ન ફસાતી તું. આ પ્રોડ્યુસર કાંઈ હોય નહીં. આ પૈસા છે ને બધા લઈ જાહે. એ ખાલી કહે કે હું ફિલ્મ બનાવવાનો છું. પ્રોડ્યુસર એટલે હું હોય ખબર છે? એ એમ કે હું પૈસા ખર્ચું, પણ આપણા પૈસા ખર્ચે પછી આ ઠૂસા કરી દઈએ. આ બધા ન પડાય. અમને ન ખબર પડી. આ અમારા જમાનામાં હતા બધા આવા. હું એમ કહું છું કે આપણે, મેં તો એને નાશ પાડી છે, પણ એ તમને વાત કરે કે તમે એની હારે વાત કરો ને તો કહી દો કે હવે આ કાંઈ નહીં તો એને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી દઈ દો, એટલે આ બધું છોડી દે. કારણ કે કંટાળી ગઈ છું હું રોજની કસકસથી. હવે આને 1 રૂપિયો હું નહીં દેવું હવે એને. હા, એને વાપરવાના રૂપિયા બંધ કરી દો. એ જ કરવાનું થાય છે હવે. હા, એને રૂપિયા આપીએ છીએ ને એટલે જ બગડ્યો છે. કાંઈ જવાબદારીનું ભાન જ ન થાય ને. સમજાવીને થાકી ગયા. મોટા ભાભી બોલતા હતા આજે મને કે તારા સોરાને કે થોડું કામ કરે. હા, પણ ભાભીની વાત સાચી છે ને. કહે છે ને ઓલો ગોપાલ કેટલું કામ કરે છે. એને બી આંખે લાગી જાય ને પછી કે મારો છોકરો કામ કરે, એનો છોકરો હરફર કર્યા કરે. એનો સારું લાગે ને. ને તો ઠીક છે તો સારું લાગે. હા, એ તો ઠીક છે કે આ પૈસાની વાત એને ખબર પડશે ને તો પાછું ડખા ઊભા થાય આપણા ઘરમાં. તને ખબર છે? હાવ હાચી વાત કીધી તમે. ડખા તો ઊભા થાય જ ને. તો પછી આપણા ગામમાં આપણા ઘરનું નામ છે, ખબર છે? કેટલા હળી મળીને રહે છે. મંદી ખબર છે મને, પણ આ આપણા છોકરાને ખબર નથી પડતી. એનું શું કરવાનું? હવે હું તને શું કહું, એને છે ને હવે પણ આવી દઈએ. એને જે થવા થાય પણ આવી દઈએ, પણ કોઈ છોકરી વાળા હા પાડવા એ ગોતી લે. હું અને હા બહુને કીધું, એ કહેતા હતા કે જેટલાય લોકો છે ને એ હંધાય એમ કહે છે કે આ તમારો છોરો કંઈ કામ ધંધો નથી કરતો. હવે આપણી જમીન ને મિલકત ને જોઈને કોઈ છોકરી નથી દેવાનું. જ્યાં લગન રાજ કમાતો નહીં થાય ને ત્યાં લગન કોઈ દેવાનું નથી. હા, પણ હજી આપણા ગામડામાં આ જ બધી રૂઢી અપનાવે છે લોકો કે જુએ છોકરો શું કામ કરે છે, એના પગ ભરશે કે નહીં તો જ આપે છોકરી. આપને ખબર જ છે, પણ આપણે કોશિશ કરીએ ને એને કંઈક કામે ધંધો વળગાવી દઈએ ને બીજું કાંઈ થાય નહીં. આપણે કોશિશ કરીએ છીએ, પણ દરેક કોશિશમાં આપણે નિષ્ફળ નીવડીએ છીએ. આપણે કોશિશમાં નિષ્ફળ જઈએ ને તો કાંઈ નહીં. પહેલાં આ મોબાઈલ વાળું આ બધું છે ને એ બધું બંધ કરાવી દઈએ. એને આ ફિલ્મની જે લટ લાગી છે ને એ છોડાવી દઈએ પહેલાં. તમારી લીધે જ લાગી છે. શહેરમાં મોકલ્યો તો ઓલાની હારે ના પાડી હતી. એનો દોસ્તાર છે, થોડા દી ફરવા દે, થોડા દી આ કરવા દે. એમાં ને એમાં શહેરમાં લત લાગી ગઈ. નાટકો જોવા જતો તો નાટક કરતો થઈ ગયો છે તમારો છોરો. હા, તો આપણે એમ કે છોકરો હર શહેરમાં જાય ને ભણી ગણીને કંઈક સારું નામ કમાય એના માટે મોકલ્યો તો. મને થોડી ખબર હતી કે આવા ડખા કરીને આવશે ને આ એ બધા. હા, તમને તો ક્યાં ખબર જ હોય છે. અને ખબર હોય તો તમારા હાથ ઊંચા કરી દેવા છે. બીજું જોઈએ હું તમને. હવે એના હાલું તું છે ને મારી હાથે ન ઝઘડતી. હું ઝઘડતી નથી, તમને કહું છું. 17 લાખની વાત તમે એને સામેથી કહી દેજો કે આવી કોઈ વાત ઘરમાં કરે નહીં. એને 17 લાખ ની ને 1 રૂપિયો નથી દેવાનો થતો. એક કામ કરજો, 17 લાખ આલજો એટલે થોડી એની શાન ઠેકાણે આવે. ને જે છે ને એ લઈ લેવાનું છે એની પાસે. હું શું કહું છું, આ બાજુમાં મનીષાબેન રહેશે ને એના ઘરે જાઉં છું. એ પૂરીઓ વણમાં બોલાવતા હતા. આજે એમના ઘરે જાજા મહેમાન છે, તો હું જઈને આવું. હા, જઈ આવો જઈ આવો. હા, એ કઈ સમજતી નથી. છોકરો નથી સમજતો, કોણ સમજાવે બધાને? હું કાકા અરે આવ ગોપાલ બેટા.
વાડિયા શું કેટલું કામ હતું આજે. હા એ જ ને ભાઈ, બધું પતી ગયું? હા બધું પતી ગયું. પણ કાકા તને જ લાગતું કે હવે આ વાડીનું કામ છે હવે મારે એકલાએ કેટલું કરવું? ના ના, હું આવ ને હવે હાલે, હવે હું થોડું થોડું કામ કરવા લાગુ. હું તમારથી ભલે હવે શું થાય? તમે એક ક્યારો ખોદો એમાં તમે થાકીને આ પસીને આજો, આ બેઠા બેઠા તમને પસીનો થાય છે, તમે શું કામ કરી પણ લ્યો? હું છે ને દાડિયાથી કામ કરાવી, ત્યાં બેહું ને તો ખાલી મારો મોભોટો રહે ને, ખાલી હું ત્યાં બેહું ને એટલે કામ તો કરાવી જાણે હું. હવે તમારે તો નવૃત્તિનું જીવન છે, ભગવાનના પાઠ આઠ કરો બરાબર. જો ભાઈ. ઘરે થોડું ઘણું જે બીજું કાંઈ આ ટ્રેક્ટર બેક્ટર બગડી જાય રિપેરિંગ એ તમને ફાવે છે તો એ કર્યા કરો. આ જો ભાઈ, રાજને છે ને કામે લગાડો. અરે એને મારે કેવું છે ને, જો ભાઈ તું એનો ભાઈ છે, તું એનો મોટો ભાઈ છે, તું એને સમજાય થોડો, કારણ કે અમે બાપનું કહેલું કે એની માનું કહેલું કંઈ માનતો નથી, એટલે તું થોડું સમજાવ સાદી રીતે કે જો બેટા, જો ભાઈ. અરે કાકા મેં એને સમજાવ્યો ન હોય અરે પણ મારા બધા પ્રયત્ન છે ને એની સામે વિફળ છે. ભાઈ તારા જેવું જ અમારે હું તો છે. આ એના મોટા બાપુનો દીકરો રહ્યો એટલે મારું તો એટલું બધું કંઈ માને નહીં બરાબર. મને ગણતરીમાં લે છે એ નથી ખબર બરાબર. જો હવે આપણે આટલા વર્ષોથી આપણે ભેગમાં રહીએ છીએ, સાથે રહીએ છીએ એટલે આપણે સમજીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી જવાબદારી તો એની બને ને. ના ના, તારી વાત એકદમ સાચી છે, આપણે ભેગું રહેવું હોય ને, ભેગું જો કામે કરવું કાકા, પડે. હું હવે થાકી ગયો છું બરાબર. બહારથી કે બધા આટલા બધું કંઈ એકલાથી થાય નહીં બરાબર. અને રાજને કહી દેજો કે ભાઈ તારે કામમાં અડધો ભાગ ભજવવો હોય તો બધું જેમ હાલે છે ને એમ હાલશે. અને રાજ જો કંઈ કામ ન કરવું હોય ને પછી તમે તમારી અડધી જમીન છે ને તમે જાતે જ વાવજો. ના ના બેટા, તું ચિંતા નહીં કર, એને હું સમજાવશું શાંતિથી બરાબર. હા, અને તું હોય ને તો જ અમારું કામ થાય બરાબર, નકર એકલા એકલા કંઈ થાય નહીં બરાબર. આપણે ભેગા જ રહેવાનું છે. હું એને સમજાવી અને તને કામમાં હાથ મારશે, ઈ તને મદદ કરવા લાગશે. કાકા ભેગા રહેવાનું હોય તો અડધો ભાર તો ઉપાડવો પડે ને. અરે ભાર બધો પૂરો. મારે ઉપાડવો ને ભેગા રહેવું એ ક્યાંની વાત છે? ના ને, હું તને એને મદદ કરવા લાગે ને એનું કરાવી દઉં છું. હાલી તું ચિંતા નહીં કર. તમારથી મદદ હવે કઈ થાય એમ છે ને? અરે એને કરાવી દેવો. કાકી થી કઈ થાય એમ છે નહીં તો એના પરણાવો કોઈ વહુ લાવો અને વહુ તો આપે ક્યારે અરે. કે હરકો કમાવા લાગે ત્યારે આપે ને. તારી કાકી હારે હમણાં એ સચાર થઈ મારી, એ એને પણાવી દે છે, એટલે કઈ નવું કામ કરે પણાવી દે ને એટલે બધું હાથ પર આવે ને માથે પડે ને તો બધું કામ કરશે પછી. પણ તમે ખાલી સરસા જ કરો છો. સરસા સિવાય તમારા જીવનમાં છે ને તમે બીજું કઈ કાયદું જ નથી. મારા બાપુજી બળતરા કરી કરીને વયા ગયા તોય તમારા દીકરાને કે તમને વધારે કઈ ફરક નથી પડતો. મારે તો હવે બધું સોખું સોખું કેવું ન જોઈએ, પણ હું કહી દઉં છું જો હવે એ કામ ના એ તારો ને તો પછી તમારી જમીન છે તમે ખેડજો, અમારી જમીન અમે ખેડશું. અરે તું છે કે એવું માંગે છે ને સમજાઈ ગયું છે મને, કાંઈ વાંધો નહીં, આપણે એને વાત કરી લઈએ છીએ. નો સમજે ને તો પછી આ જ થવાનું છે. અને જે તો થોડું ઘણું છે ને એને ત્રાપ દેખાડો. આજો આ ઘણું હવે કામ લાગે. આ ભાઈ તારી દેવલી જાતી ને તો એ કામ લાગે ને માણસ જાય ને તો એ કામ લાગે. તારી વાત સાચી છે, પણ આવડો મોટો દીકરો કર્યો હોય ને એને આ બધું નો સારું લાગે ને આવડા મોટા દીકરા ઉપર હાથ ઉપાડો ને હું ભૂંડો લાગુ, નો સારો લાગુ. બસ આ તમારા લાડે એને બગાડ્યો છે. સૌથી મોટો વધારે વાંક તો તમારો જ કહેવાય કાકા. બસ મારો દીકરો એક ને એક દીકરો, એનો મતલબ એ નહીં કે એટલો બધો લાડ લડાઈ લેવાનો હોય. થોડું ઘણું આ પરિવાર કેમ ચલાવવું, કામકાજ કેમ કરવું, કેમ જવાબદારી લે બધું શીખવવાનું હોય. તમારે કઈ બસ લાડ લડાવવા છે એકલા, લાડથી જ દીકરાઓ બગડે છે. નાનો હતો ત્યાં લાડ લડાઈ બહુ થઈ ગયા, પણ હવે આ 58 ઉંમરે તમે એટલો બધો માથા પર લઈને ફરો એ તો કેમ આવે? એમાં છે ને ભાઈ એ બગડી નથી ગયો, પણ એનું મગજ બગડી ગયો છે. એ નથી બગડી ગયો, એને બધી એને ભૂત વળગી ગયું છે ને ફિલ્મ લાઈનનું, એને કાઢવાનું છે. બાકી બધું ઓકે છે. એ તમે ગમે એ કરો, કાઢો તો ઠીક છે, નહીં તો પછી આપણે આપણા રસ્તે તમે તમારા રસ્તે. આખા ગામમાં અમારી શાખ છે અને આ શાખ અમારી હવે છૂટી થવાની આડે આવી ગઈ છે. જો આ છોકરો નહીં સુધરો તો આ વિખૂટા પડવાનો વારો આવશે. હા બોલ. હા હું કહેતી હતી હા આપણે આ બપોરામાં શું કરું જમવામાં? તને જે ગોવિંદને ભાવે ને એ બનાવજો. બા એમ થોડું હોય, એ બધું એમને ભાવે એવું થોડું હોય. હવે તમે કહો કે તમને શું ભાવે છે તો એ એ હવારે બોલતો તો કે કઢી ખીચડી ખાવા છે. કઢી ખીચડી. હા તો કઢી ખીચડી ને હાખું બનાવું બા? શાકમાં જે સારું લાગે ઘરમાં પૈરું એ કરી દે ને. એમને ભીંડાનું હાથ બહુ ભાવે છે. હા તો ભીંડા કરી દે. ભીંડાનું બનાવી દો. હા. હું કહેતી હતી આ કાકી હારે કઈ વાત થઈ તમારી? કાકી આ બધું કરતા હતા ને, મેં કીધું તું શું કરે, તારા પોયરાને કહે કે થોડું કામ કરે. હા તો કે ના એમ કે એ કામ કરતો. આવ્યો દીકરા? શું આવ્યો બા? એ બેટા આટલો બધો ચિંતામાં આવ્યો છે. અરે બા આ ખેતીવાડીના બધા જ બળતરા આપણે કરવા અને આ કાકા અને
એનો દીકરો તો બસ કાકા ઘરે બેસી રહે, આમ તેમ ગામની પંચાયતો કરે અને દીકરો એને હીરો બનવાના ચક્કરમાં ફર્યા કરે. કોઈ દિવસ વાડી આવીને કામ કરે છે? હા, પણ તમે એટલું બધું હું કેમ માથે લઈને ચાલો છો? પણ તો માથે લઈને ન ચાલુ તો શું કરું? માથે પડ્યું હોય તો ચાલુ તો પડે ને. તમને નહીં ખબર એ નાનપણથી જ આવો છે. પણ નાનપણથી આવો હોય તો જો બા, આટલા દિવસ મેં હકવી લીધું તો બહુ થયું. હવે જો એમને અડધું કામ ન કરવું હોય, કામમાં કંઈ ભાગ ન ભજવવો હોય તો પછી આપણે હારીને ફાયદો શું? એમની જમીન એમને આપી દો, આપણી જમીન આપણે કરશું. બરાબર? અહીંયાથી વાડામાં ટુકડો પાડો, આ બાજુ પેલી બાજુ એ રહે ને આ બાજુ આપણે રહેવું. એ વાત હાસી છે તારી, પણ બેટા તારા બાપુજી વહી ગયા અરે પછી મારા તો બાપુએ જ બધું કર્યું છે, બાકી આ કાકાએ કઈ કર્યું નથી. કાકાએ બસ આ ટ્રેક્ટર હાંક્યા થોડા ઘણા. પછી એને થોડું હાસવું ને, એટલે એમ કે અમે કર્યું તો ખરું જ ને, હવે તમારા દીકરાને કરવું પડે તો જોર પડશે એવું લાગે એ લોકોને. પણ હાસી વાત છે, તારી વાત ખોટી નથી બેટા, તારી વાત હાસી પણ છે. તમે હું તમે બા તમે શું કહો છો? આ ભાગલા પડાતા હશે? એ ભાગલા પાડવાનું કહેશે. ના પડાય એમ. આ કાકી આપણા હવે વરોથી તને આપણે એ હારે બધી રહીએ ખબર છે. ન પડે, તને તારી ખબર નથી પડતી. જમવાનું તને હું કહું હું બનાવી લાવે છે ને હવે તું મને શીખવે છે કે મારે શું કરવાનું. હું બનાવી લાવી. આ તમે આખા ગામનો ગુસ્સો મારી પર ઉતારો છો અત્યારે. શાંતિ રાખો. એ લોકોની વાતમાં આપણા ઘરમાં ઝઘડો નથી. બા, હું ક્યાં ઝઘડો કરું? હા. આ જોઉં નહીં આવ્યા મોડું ફુગાઈને. હા, પણ એ કંટાળે કે નહીં, એ સવારનું મેં કાકાને વાત કરી લીધી છે અને તમે ચોખ્ખું કહી દેજો, બરાબર, કે કાલથી વાડીએ કામ કરવા આવી જજો. એ નહીં તો એમનો દીકરો, બરાબર. એમને તો કંઈ થતું નથી પણ દીકરાને મોકલે. હા. અને મેં એને પ્રેમથી બહુ સમજાવી લીધો અને હવે મારથી નહીં સમજાવે વધારે. સમજી ગયા? પાછું મેં કાકીને કીધું તો કાકી તો એમ કહેશે કે એના પોયરાને તો 17 લાખ રૂપિયા જોઈએ છે. ઓલા મૂવી આ બનાવે ને આ પેલું આખું આમ મોબાઈલ લઈ લઈને કરે એમાં 17 લાખ એમ કઈ દેવા દે. 17 લાખ એનું મોટું જોયું કે 1700 રૂપિયા નો 17 લાખ ક્યાંથી આપે? 17 રૂપિયા જેવી નહીં કોઈ. હવે એ બધી મને ખબર જ છે, એ બધું હાલે છે તો એનું જવા દો અને તમે કાકાને સુકોટ કહીને કહી દેજો, બરાબર. બીજી બધી તમને કે કાકા, હું કહું તે છું કઢી ખીચડી બનાવી નાખી. હા, ના બાકી છે. હા, હજી તો તો બનાવો, એ બા બધી. તે વાતો જ કરતી પણ હતી. કાકા માનશે કોને? બા ન માને ને તો આ વર્ષે લીટો દોરી દો, ઓલી બાજુ એમનું આ બાજુ આપણું, બરાબર. આ વાડીઓમાં જેટલો ભાગ છે ને એમને આપી દો ને આપણે કરશું, બરાબર. મારી વાત તો સાંભળો. હું કાકાને વાત કરું છું અને કાકીને કહું છું કે ચાલો છોકરો કઈ નથી કરતો પણ કાકાને કયો તો કાકાને કાલથી વાડીએ મોકલે. કાકી અત્યારે આવે ને આવે અત્યારે તમે બધા નિર્ણયો ના લ્યો. ગોપાલ નું કેવું એવું છે, હવે કાકાની ઉંમર થઈ, કાકાથી કામ થતો હશે. થાય જેટલું થાય એટલું જ કરે ને બા. તને તારા દિયરનું બહુ લાગે છે પણ દીકરાનું લાગતું નથી. દીકરો આખો દિવસ સવારથી સાંજ સુધી બળતરા કરે, કામ કરે, બસ એના માટે તમને કઈ ના ના બેટા, હું એમ કહું છું કે કાકાથી હવે કઈ થતું હશે પણ એના દીકરાને એને સમજાવવો જોઈએ ને કે ભાઈ તું જા, આ બધું છોડ. એ સમજે કે ન સમજે હવે મારે કઈ લેવા દેવાનું. હા હા, હવે એમના પેટ મારાથી ભરાય એમ નથી, ઓ, બરાબર. સારું. હા ચાલો. દીકરો ના કરે તો પછી હું વાત કરી દઈ હું હવે કરી તમે વાત કરો કે ચીત કરો, જે કરો એ કરો. સારું તમે ટેન્શન ના લો. તમે ઘડીક બેહો જાઓ, હાથ પગ ધોવ, નાહી ધો. અને આ તને લગ્ન કરીને લઈને આવ્યો છું તો મારું થોડું ધ્યાન રાખ્યા કર, જમવાનું સાપાન ટાઈમ પર આપ્યા કર. એ નો અપાતું તો પછી કોણ ધ્યાન રાખે છે તમારું? શાંત. આખો દી આવો એટલે મારી પર અકળાવવાનું ચાલુ કરી દો છો. આખા કેટલો ગામનો ગરમ ગુસ્સો થાશે મારી પર તું, ઉતારો. કેટલો ગરમ થાશે તું. હું તો ઉનાળો છે તો ગરમ જ થાવ ને. જોઉં તો બા કેવું કરે છે. એ પહેલેથી જ થોડો ગરમ મિજાજનો જ છે પણ હવે એટલું કે ને કે મારા દીકરો એટલી જવાબદારી ઉપાડે છે આખા ઘરની ને આખા ગામની. બધું કોઈ દી તો નજર આડું નથી નાખતા. આજે ખબર નહીં કેમ ને એ હવે કંટાળી ગયો છે, એકલો જ બધું કરે, એના જ માથે બધું વજન છે તો કંટાળે ન. બધું જ કામ સવારે ઉઠે જ્યારથી વાડીએ જતો રહે તો સાંજ ભેગો થાય ઘરે, ત્યાં સુધી એ ત્યાં ન્યા ને ન્યા કામ કરતો હોય તો પછી હવે તમે ચાલુ કર્યું બા. પણ હર રોજ તો કરવાનું હોય તો મારો દીકરો એ કંટાળે તો ખરો જ ને. બા કંટાળીએ તો અમે એસી આખો દી કામ કરીને. હવે જાઓ તમે બેહો શાંતિથી, હું આવું. આ કઈ હા, તું ખીચડી ને કઢી કરે પેલો અમને ખાવા હારું પાછો બૂમ પાડશે. હા ભલે ભલે. હા અમે લોકો કામ કરીએ છીએ એ તો કોઈ દેખાતું જ નથી કે આખો દી આ ઘરના દહેડા કરીએ છીએ. આમાં કોઈનો મેસેજ નથી આવતો. એ ભગવાન. અરે અસ્કા, અરે રાજ, કેમ છે ભેરુબન? મોજમાં? અરે મોજમાં હો.
પણ હું શું કહું બોલ ને. આપણે જીવનમાં આગળ વધવી હા એ ઘણાય માણા એવા હોય કે એ જોઈ ન શકે એ ખબર છે હાસી વાત છે હો તારી. અશોક તને હા. ખબર છે આ તે મને નહોતો ઓલો પ્રોડ્યુસર પાસે મોકલ્યો ઓલો રમેશભાઈ કરીને ખબર હા હાળું મસ્ત મજાની સ્ટોરી છે. મને કે તમે હું એક્ટિંગ કરો છો, હું ડાન્સ કરો છો, તમે એકદમ હીરો જેવા લાગો છો, તમને ચાન્સ પણ આપવાનો મારે છે. પણ હાળું એમ કે 1 કરોડનું બજેટનું ફિલ્મ છે બરોબર. મને કે જો તમે 25 લાખ, પહેલાં તો મને 25 કીધા કે 25 લાખ તમે આપો ને તો હીરો તમે. 25 લાખ તો તને ખબર ને હું ક્યાંથી કાઢું ભાઈ હું ક્યાંથી કાઢું આ તમારી જમીન નહીં આમ સાંભળો તો ખરા. પછી છે ને માંડ ઉતારીને કીધું છેલ્લા 17 લાખ. કાલ સાંજ સુધીમાં મને કીધું કે 17 લાખ આપી દે તો હીરો, નકર કોઈક બીજો હીરો છે તૈયાર, 40 લાખ આપવામાં તૈયાર છે. બોલ. આ તને મોકો મળ્યો છે ને જવા નહીં દેતો, કારણ કે આવો મોકો છે ને વારંવાર નથી મળતો. અને આ તારો ભાઈ, તારો મોટો ભાઈ ઈ છે ને મને મળ્યો હતો, મને ખીજાણો અને તારું હોતી કહેતો હતો. એટલે છે ને મારી વાત સાંભળ, આપણે છે ને એની સામું નહીં જોવાનું, કારણ કે આપણે આગળ વધતા હોય ને ઘરવાળા હોય ને એ છે ને કોઈ ધ્યાન ન આપે, એને તો એમ જ લાગે કે આ આગળ વધી જાય. તો તારી વાત હાવ હાસી છે હો. હંધાઈને મેં કહી જોયું, મારી બાને કીધું તો મારી બા તો મને એવા વઢ્યા હા ઘરમાંથી હાલતી નો થા એવું કહી દીધું. હવે બોલ. મારી વાત સાંભળે, એક વરસાદ આવવાનો હોય એ પેલા તને ખબર છે ને તોફાન આવે, તોફાન બહુ પવન આવે, આપણને ડર લાગવા મળે. પછી વરસાદ પડે તો આપણે તો ખેડૂના દીકરા, આપણને કેટલી મજા આવે. આ એની જેવું છે. અત્યારે ભલે તાર બા છે ને તને ખીજાતા હોય કે જે કહેતા હોય, પણ તું જ્યારે હીરો બને ને તો એમ જો જોતા રહી જાય. એટલે છે ને એની સામું નહીં જોવાનું તારે, સમજો. હાસુ કોને હા અસકા, આ દુનિયામાં મારો ભેરુબન હોય ને તો તું જ તે હો. મારી દિલની લાગણીને સમજસ, અરે તું મને સમજસ. ભાઈ, નાનેથી મોટા આપણે હારે ત્યાં સવી તો એકબીજાની લાગણી સમજી શકવી તો જ હાસા દોસ્તાર કહેવાય કે નહીં. તારી વાત હાવ હાસી છે હો, લાખ હોનાની છે. હા એમાંય આ લાઈનમાં મને સડાવવા વાળો તો તું જ છો ને. તને ખબર પહેલી વાર આપણે બે ઓલા ભવાયા જોવા ગયા હતા, આપણા ગામમાં આવ્યા હતા ખબર. હા અને એ ભવાયા જોતા એનામાંથી બધું શીખીને ઓલા નાટક વાળા આવ્યા, એમાંથી શીખીને આપણે ઓલા વડલાની ડાળે રમતા ખબર ને. હા અને એમાં પછી એક્ટિંગ મારી જોઈને તને થયું કે મારે હીરો બનવું જોઈએ. સાચી વાત. જો કે હું ગયો તો પણ હું છે ને હાલ્યો નહીં, તને તો ખબર છે ને. મેં 1.5-2 લાખ રૂપિયા માથે કર્યા, હાસી વાત. પણ હું છે ને ત્યાં મુંબઈ ગયો લે તે લ્યા સર ડિસ્કો કરતી હોય છોકરી લ્યા જોવા વયો જતો. અરે ત્યાં છે ને એવું પાણી આવે આપણે. હા ત્યાં મેં એવું સાંભળ્યું કે ત્યાં ઓલા બધા સોડિયો ડ્રેસ અને આટલા ટૂંકા કપડા પહેરે. અરે ટૂંકા કપડા પહેરે. પણ હું કહું ખબર, મારો મેળ નો આવ્યો. મેં કીધું ફિલ્મમાં નો મેળ આવ્યો કઈ નહીં, લગ્ન થઈ જાય તોય આપણે વસૂલ જ છે ને, પણ લગ્નનો મેળ નો આવ્યો, આપણો કિસ્મતમાં નહીં હોય. હાસી વાત છે. પણ હું તને શું કહું, હં? તારે છે ને હમણાં મહેનત છે ને ચાલુ જ રાખવાની છે. તારી વાત હાસી, પણ આ કાલ 5 વાગે પૈસા ભરવાના છે. હવે મારી પાસે રૂપિયા છે નહીં, હવે હું કાઢું ક્યાંથી અને આપું ક્યાંથી? અરે બોલ. ગમે નથી, ગમે ઈ છે ને ગમે ઈ થાય એ કર, બાકી રૂપિયા ભરી દે. હું તને હાસું કહું છું, આવો મોકો છે ને વારંવાર નથી મળતો. આ બીજી વાર તને વાત કરું તો તને જો મગજમાં વાત બેહે ને તો આમાં બેહે. હું તો તને એમ કહું છું. તારી વાત તો પછી તને અત્યારે ભલે જે લાગી, પણ તારું નામ બનશે ને તો એ છે ને આપણા ગામના બધા માણસો આમ સમજો શેરિયા છે ને તારી જ વાત કરશે. મને એવું જ લાગે છે હો, આ ગામમાં મારા પોસ્ટર લાગશે. આ ગામના લોકો મને, હું નીકળીશ ને એટલે કહે જો રાજ્યો જાય, જો આપણો રાજ્યો જાય. હા હા હા, લોકો મને જોવા હાટું છે ને લાઈનમાં ઊભા રહેશે. હાસી વાત છે હો તારી. તો પછી સમજો હું કહું, તારે છે ને હવે હાથ પકડી રાખવાનું છે, બીજું કાંઈ નહીં, સમજો તું. એટલે તમને પૈસા તો જો મારી પાસે હોત તો હું તને દેત, પણ હું અત્યારે લેણામાં છું, તને તો ખબર છે ને. તારી વાત હાસી, પણ થોડું ઘણું તું મને કંઈ કરી આપતો હોય ને તો મને મદદ થઈ જાય. હું ઈ લાલચે આવ્યો તો કે કોઈ નહીં આપે ને તો કાંઈ નહીં, પણ મને મારો અશોક મારે ગમે હવે આ ત્યાંથી પૈસા કાઢી આ નાખશે. એક ટુકડો જમીનનો વધ્યો છે,
એમાં જો ને ખેતી કરીને પછી આ બધું દાડીએ હું ખેતી ઘરની છે ને તો દાડીએ જવું પડે છે. ઈ તને ખબર છે ને હે તારી વાત એટલે એ બધું એવી રીતે મારે હાલે છે. પણ હું કહું ક્યાંકથી મેળ કરી તું બીજેથી કોઈ એવું નથી કે તને આમ સામેથી પૈસા આપે એવું તો ગોત ને એવો માણા. અલા વિચારું છું પણ કોઈ યાદ નથી આવતું ને મને કોણ આટલા બધા રૂપિયા આપે? તને તો ખબર છે મારી બાન, મારો બાપુ ને મારો ભાઈ ને મારા ઘરેથી એક રૂપિયો મળે એમ દુશ્મન છે છે. નહીં. એ બધાય તારા દુશ્મન છે એટલું યાદ રાખજે. દુશ્મન નથી પણ એને શું છે કે ડાઉટ થાય ને. આ તને ખબર ને હાથ પેઢીથી મારા આ ફેમિલીમાં કોઈ ફિલ્મમાં તો હું પણ કે ટીવીમાં નથી દેખાણા અને એટલે થોડુંક અલગ લાગે અને એ બિચારાને આવું બધું ખબર ન પડે એક્ટિંગનું ને આવું બધું ડિસ્કાનું ને એને તો શું હોય બિચારા માલ ઢોર સારી અને ખેતીવાડી કરીને એ ઘર ને ખેતર કંઈ જોયું નથી એનો એ વાંક નથી પણ શું કરીએ મને સમજી નહીં શકતા. અરે જો તું કાંઈ ઉપાધિ કરમાં આ ભગવાન છે ને એ બધાયનો છે એટલે તારું છે ને કાંક થઈ જાય સમજો તું બરોબર ને. સારું સારું હેઠ સા પીવા તને સા પીવડાવું. હે હા હા જુઓ થોડી વાર પહેલાં આ નેહા બહુ કહેતી હતી મને કે કાકી હવે હદ થાય છે હો રાજભાઈની. આ રોજ આખો દી એક જ કામ કરે છે અને એના પિયરિયાઈ બોલે છે કે તારો દિયર કેવો છે કે હાવ આવું કાંઈ કામ ધંધો જ નહીં કરવાનો, ખાલી બેઠા બેઠા હાસ કામ કર્યા કરવાનું. તારી વાત હાવ સાચી છે. નેહા બહુ બી કહે છે, હવે ભાભીએ કહેતા છે અને મને તો ગોપાલે કીધું છે. હવે એમ થાય કે આપણે સમજવું છે એવું થાય છે હવે એનો અર્થ. ના સમજુ તો આપણે છીએ, આપણો છોકરો નથી. હા એમ ને પણ હવે આપણે પણ એવા જ થઈ ગયા છે. આપણી વાત એ સમજતો જ નથી કોઈક વાત કે કાંઈ નહીં, એ હવે આવે ને તો વિચાર્યું છે કે એને સમજાવી દેવો છે. એને હું સમજાવી આપણે જેટલું સમજે ને એના મગજમાં ઉતરે તો સારું, બાકી થાકી ગયા છે હવે. હા થાકી તો જાય જ ને. અરે બા, અરે બાપુ કેમ અહીંયા બેઠા? કેમ બાપુ એવું તો શું થયું કે તમે આપણું પેલું ઘર છોડીને અહીંયા આવી ગયા? ખરે બેટા અહીંયા આવ્યા નથી, હવે જવાની તૈયારી કરીએ છીએ. કારણ કે તારે તો ઘરમાં કાંઈ કામ કરવું છે નહીં. તારે તો કંઈક પેલું ફિલ્મો સિવાય બીજું કાંઈક એક્ટર સિવાય બીજું કાંઈક વિચારતો નહીં મળે. પણ આપણા ઘરમાં શું ચાલી રહ્યું તને ખબર છે? શું થયું આપણા ઘરમાં? એ બા આપણે વિખૂટા થવાના હારે આવી ગયા છે તો એ તારા હજુ પેટનું પાણી નથી હલતું. અરે કાંઈ સમજાય એમ કોને? શું કહે છે બા? કોને? કયા શબ્દોમાં સમજાવું હું તને? મને કે આ ઘરના હંધાઈ તને સમજાવીને થાક્યા. ગોપાલે તારા બાપુને કહી દીધું છે એને જુદા થવું છે અને હવે જુદા થાય ને તો બીજો કોઈ રસ્તો નથી. હા કેરીની વાડી અને પાદરના હંધાઈ ખેતર એ ગોપાલના ભાગમાં જાહે, કારણ કે એ મોટા બાપુએ લીધી હતી તારા એટલા માટે. અને આ પેલી વાડીની પાછળની આખી જમીન આપણા ભાગે. હવે એ જમીનમાં તો કંઈક વાવણી કરીએ, મહેનત કરીએ તો થાય. તારા બાપુથી તો કાંઈ થતું નથી, એમની ઉંમર થઈ ગઈ છે. અને રહી વાત મારી, હું એકલું થોડી ખેતીનું કામ કરી શકું. હા તારે તો ધ્યાન દેવું નથી એટલે મેં અને તારા બાપુએ હવે નિર્ણય લઈ જ દીધો છે. નિર્ણય? શેનો નિર્ણય બા? જોરાજ તું અત્યાર લગી તારા મન મરજી પ્રમાણેનું બેટા કરતો રહ્યો, તને ઠીક લાગે એમ તું નાચતો રહ્યો અને અમે તારી વાતમાં આવતાય રહ્યા, નાચતાય રહ્યા. પણ મને એ નથી સમજાતું કે તું ક્યારે સુધરી કે ક્યારે તારામાં બદલાવ આવશે. એટલે મેં ને તારા બાપુએ બંને મેં નક્કી કરી દીધું છે કે અમે લોકો આ ઘર છોડીને આશ્રમમાં રહેવા જતા રહું. હા આશ્રમમાં? એ બા આ કેવી વાત કરે છે? હા જ્યારે અમારો પોતાનો છોરો, અમારો છોકરો જો અમારો ન હોય તો અમારે કાંઈ મોટા ભાઈના છોકરાના ભરોસે તો ન જીવાય ને, એની વહુના ભરોસે તો ન જીવાય ને. એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે અમે આ ઘર છોડી
આશ્રમમાં જતા રહેવું. પછી જે ભાગે આવતી જમીનને તારે વેચી નાખવી હોય તો વેચી નાખ. હીરો બનવું હોય તો હીરો બન, અને તારે જે કરવું હોય ને એ કરજે. બા, બાપુજી, હું તમારા બંનેની માફી માંગુ છું. તમારી વાત હાસી છે. હીરો બનવાની લાલસે મેં અત્યાર સુધી ક્યારે ખેતરના કે ઘરના કામમાં તમને સાથ નથી આલ્યો. અરે, હું મારા ઘરનો હીરો ન બની શક્યો તો આ દુનિયાનો હીરો શું બનવાનો? અને મારા જીવતા જીવ મારા મા બાપ જો આ આશ્રમમાં રહેવા જાય તો મારા જેવો અભાગ્ય કોઈ નહીં બા. તો મારી જિંદગીમાં ધૂળ પડી એમ કહેવાય. બા, બાપુ, હું તમને વસન આપું છું. આજ પછી મારા મોઢે ક્યારે કોઈ ફિલ્મનું નામ નહીં આવે, અને તમે જેમ કહેશો ને એમ જ કરીશ. અને અને હું ગોવિંદભાઈને પણ મનાવીશ કે અમારે જુદા નથી થવું, અમારે તમારી હારે રહેવું છે. અને ભાઈ, આજથી તારી પેલા વાડીએ જઈને ઊભો રહીશ. આજથી નાયકામાં હું મોરનો મોર રહીશ. અને બા, આ તારો દીકરો તારો હીરો થઈને બતાવશે. હીરો થઈને મને માફ કરી દે કે હું ક્યારે મારા મા બાપને ન સમજી શક્યો. બસ મારા સપનાના રવાડે આટા ભેટામાં અને મારા મિત્રના કહેવાથી મને આવી ફિલ્મની લત લાગી. પણ સાચો હીરો તો જે મા બાપની સેવા કરે ને એ જ છે. મને માફ કર બા. કર્યો બેટા, તું જ તો અમારા ઘડપણનો સહારો છે. તને માફ નહીં કરીએ તો કોને કરીશું? હા, ખરા ટાણે તારી આંખ ખુલી ગઈ ને એ જ મોટી વાત છે. કાંઈ નહીં, આટલા વર્ષોથી ભેગા રહ્યા છે, ક્યારેય જુદા થવાનો વિચારેય નથી આવ્યો. તો તું એકવાર જઈને વાત કર કે ગોપાલભાઈને કે તારા કે તારે જુદા નથી થવું, તારે હારે જ રહેવું છે. હા બા, હું ગોપાલભાઈને પગે પડી જઈશ, એની માફી માંગીશ. અરે, એણે તો મને ઘણી વખત કીધું છે કે રાઝિયા કામે લાગ, રાઝિયા કામે લાગ, પણ મેં તો હંમેશા અડધું જ કર્યો છે. હું આજ મારા બધા જ પાપોની માફી માંગી લઈશ એની પાસે. મેં ક્યારે એને પ્રેમથી આવકાર્યો નથી, હંમેશા એના અવગુણ જ ગયા છે. મને થતું હતું કે મારો હીરો બની જાય ને તો હું એને પણ રાજી કરી દઈશ. પણ મારા હીરો બનવાની લાલસે એને હંમેશા હળદૂત કર્યા. એના દિલને ઠેસ પહોંચાડી છે બાપુ, એના દિલને ઠેસ પહોંચાડી છે. અરે બેટા, બસ હવે તું જાગી ગયો છે. હવે તને ખબર પડી ગઈ છે, એટલે તું ગોપાલભાઈ પાસે જા અને તને અચૂક માફ પણ કરી દેશે. અને હા, તું બધું કહી દે કે હવે હું તમારી સાથે જ કામ કરીશ, તમારી સાથે જ રહેવા માંગુ છું. જેમ મોટા પપ્પા અને મારા બાપુ રહેતા હતા ને એમ જ અમે રહીશું. હવે હજી મોડું નથી થયું બેટા. હવે જાગ્યા તારી સવાર. જા બેટા. અને હા, હવે તું અમારો હીરો જ છે. અને હા, હવે તો હીરો થઈને જ રહેશે. જા બેટા. સારું થયું, ખરા ટાણે આપણા દીકરાની આંખ ખુલી ગઈ. હા, તારી વાત સાચી છે. અત્યાર સુધી એ હીરો નહીં હતો, પણ હવે એ હીરો બની ગયો અને હવે હીરો બની જશે. એ વાતમાં પણ હવે દમ છે. હા.